થેન્ક યુ. ચાલો તો તમારા બધાનું ફરીથી ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. જે લોકોએ વિડીયો ઓન કરીને જોડાયા છે અને જે લોકો વિડીયો ઓફ કરીને જોડાયા છે, ઘણા બધા લોકોએ ચેટબોક્સમાં પણ હરે કૃષ્ણ કર્યું છે. હવે આપણે બધાના જ શું કહેવાય, લાસ્ટમાં આપણે બધાને નામ સહિત વાતો કરીશું, કારણ કે આજનો બીજો અધ્યાય છે અને ગઈકાલે પણ આપણને ઘણી બધી પ્રોબ્લેમ્સ આવી હતી. તો એ રીતે થોડોક લાંબો અધ્યાય છે, એટલે જલ્દીથી આપણે કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરીશું. કારણ કે હું તો અમે લોકો તો અમને કહો તો આપણે 12 વાગ્યા સુધી આપણે કયા જ કરીશું ભગવદ્ ગીતા. હા, પરંતુ તમે લોકો છો હજી નવા નવા આયા છો અને પહેલા જ દિવસે અને બીજા દિવસે આ માતાજી તો 1 કલાકનું કઈ 2 કલાક સુધી ક્લાસ ચલાવે છે. તો પછી હવે ત્રીજા દિવસથી અમારે જવું નથી. હા, તો એવું ના થાય એના માટે આપણે સમયસર ક્લાસ પૂર્ણ કરવાનો આપણે પ્રયાસ કરીશું. ચાલો તો આગળ વધીશું આપણે. ચાલો તો એના પહેલા સૌથી પહેલા તમારે મને થોડાક પ્રશ્નોના જવાબ આપવાના છે. ગઈકાલના અધ્યાયનું નામ શું હતું? કોણ કહેશે મને? હેન્ડ રેઝ કરજો. ગઈકાલનો આપણો પહેલો અધ્યાય ગયો, એનું નામ શું હતું? યસ, ધાર્મિક ગિરી પ્રભુજી, બોલો. હરે કૃષ્ણ. ધાર્મિક ગિરી, અવાજ નથી આવતો. કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. યસ, કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. સરસ. અને એક બીજું પણ નામ હતું, કોણ કહેશે? યસ, પ્રજ્ઞા માતાજી, બોલો. અર્જુન વિષાદ યોગ. યસ, અર્જુન વિષાદ યોગ. બરાબર છે. બરાબર, ચાલો તો આપણે આવી ગયા છે. હવે બીજા ક્વેશ્ચન આવશે. હા, એટલે અત્યારે હેન્ડ ડાઉન કર દો, પછી નહીં તો બીજો ક્વેશ્ચન પૂછીશ તો એમાં જેના હેન્ડ રેઝ હશે એને આન્સર આપવો પડશે. હા, ચાલો, વચ્ચે વચ્ચે આવશે ક્વેશ્ચન. બરાબર. ગઈકાલે આપણે શું એવું કે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર બધા જ લોકો આવી ગયા, યુદ્ધ થવાનું હતું અને એ યુદ્ધ થયું એના પહેલા બરાબર અર્જુનજી યુદ્ધનું નિરીક્ષણ કરે છે. બરાબર. અને એના અંદર એવું કે છે કે હવે મારે આ યુદ્ધ કરવું નથી. હે ને? એમના સારથી તરીકે કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. હે ને? અને આપણે ગઈકાલે સૌથી પહેલો જે પ્રશ્ન હતો, બરાબર, કોનો હતો? એ ધૃતરાષ્ટ્રનો હતો. અને તો ધૃતરાષ્ટ્રએ કોને આ પ્રશ્ન પૂછ્યો હતો કે આ યુદ્ધ ભૂમિમાં શું થઈ રહ્યું છે એવું? યસ, પાયલ માતાજી, બોલો. સંજય. યસ, સંજયજીને. બરાબર, સંજયજીને પૂછ્યું હતું. હવે ગઈકાલે આ ડિસ્કશન કરવાનું રહી ગયું આપણું કે સંજયજી કોણ હતા. બરાબર. અને કેવી રીતે એમના મહેલમાં જોઈને બેસીને આ યુદ્ધ ત્યાંથી જોઈ શકે છે. યુદ્ધ ક્યાં થતું હતું? કુરુક્ષેત્રમાં. બરાબર. અને આ સંજય ને ધૃતરાષ્ટ્ર ક્યાં બેઠા હતા? હસ્તિનાપુરમાં. બરાબર. હસ્તિનાપુર એટલે દિલ્હી અને અત્યારનું કુરુક્ષેત્ર એટલે હરિયાણાના અંદર અત્યારે આવેલું છે. હે ને? આપણે વાસ્ટ ડિસ્ટન્સ છે. તો હવે ત્યાં આગળ યુદ્ધ થતું તો એ લોકો અહીંયા બેસીને કેવી રીતે જોઈ શકતા હતા? ચલો, ગઈકાલે આપણે ડિસ્કસ નથી કર્યું, પણ તમારામાંથી કોઈ કહી શકશે કે આ કેવી રીતે પોસિબલ થયું? સંજયજી કેવી રીતે જોઈ શકે છે આ? સંજયજીને વ્યાસદેવે દિવ્ય દ્રષ્ટિ આપી હતી એનાથી. યસ, આશા પટેલ માતાજી. હા, કૃષ્ણ માતાજી. સંજયજી હતા ને એ શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત હતા, એટલે દિવ્ય દ્રષ્ટિ આપી યસ, હતી. હે તો વ્યાસદેવે શું કર્યું હતું? એમને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. તો હવે આ સંજયજી વ્યાસદેવના શું લાગે છે ભાઈ? વ્યાસજીના સંજયજી શું લાગે છે? બોલો આશા માતાજી. શિષ્ય હતા. શિષ્ય હતા. બરાબર. તો એમના શિષ્ય ગુરુ કોણ હતા? વ્યાસદેવ. બરાબર. અને વ્યાસદેવે દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી. અત્યારે આપણે શું કરીએ છીએ? આપણે મતલબ 4D 3D જોવા માટે આપણે ચશ્માની જરૂર પડે ને? બરાબર. એવી રીતે એમને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી હતી. એટલા માટે હસ્તિનાપુરમાં દિલ્હીમાં બેઠા બેઠા કુરુક્ષેત્રની યુદ્ધમાં શું થાય છે એ જોઈ શકતા હતા. બરાબર. તો એટલા માટે સંજયજીએ એમને એ પ્રશ્ન કર્યો. બરાબર. એ આપણે ગઈકાલે રહી ગયું હતું. આજે આઈ હોપ કે તમને બધાને ખ્યાલ આવ્યો હશે કે કેમ સંજયજીને આ પ્રશ્ન પૂછે છે. બરાબર. હવે ત્યાં આગળ 3 લોકોની આપણે માનસિકતા જોઈ. કયા કયા 3 વ્યક્તિઓ હતા ગઈકાલના અધ્યાયમાં? હેન્ડ રેઝ કરો, હેન્ડ રેઝ કરો. ચાલો,
ત્રણ વ્યક્તિઓની માનસિકતા જોઈ હતી. કયા કયા ત્રણ વ્યક્તિઓ હતા? બસ ખાલી 2 જ જણા? યસ, શિવાંશી માતાજી બોલો. યુધિષ્ઠિર રાજા અને દુર્યોધન અને અર્જુન. હજી કોઈ કરેક્શન? યસ, હર્ષ પ્રભુજી, હરે કૃષ્ણ. ધૃતરાષ્ટ્ર, ધૃતરાષ્ટ્ર હતો અને હા. દુર્યોધન અને અર્જુન. યસ, ધૃતરાષ્ટ્ર, દુર્યોધન અને અર્જુન. અર્જુન. બરાબર, 3. યુધિષ્ઠિર મહારાજ હજી નથી આવ્યા. હે ને? યુધિષ્ઠિર મહારાજના ભગવદ્ ગીતાના અંદર કોઈ શ્લોક નથી. બરાબર, એ આપણે ભાગવતમના અંદર આપણે જો તો ત્યાં આગળ એમની પ્રાર્થનાઓ છે. તો હવે આપણે જોઈએ કે 3 વ્યક્તિઓની આપણે માનસિકતા જોઈ. બરાબર, ધૃતરાષ્ટ્રની જોઈ, દુર્યોધનની જોઈ અને અર્જુનજીની જોઈ. બરાબર, તો હવે આપણને ખબર છે, આપણે ગઈકાલે એને આપણા લાઈફ સાથે પણ થોડું કમ્પેર કર્યું હતું કે આપણે કેવી રીતે એમનાથી થોડા ઘણા મળતા આવીએ છીએ. હે ને? કે જે ધૃતરાષ્ટ્ર હતા, હે ને, એની માનસિકતા કેવી હતી? એ ભયભીત હતા. બરાબર, અને શું હતું? પક્ષપાતી હતા, શંકાસ્પદ હતા. હે ને? આ બધી વસ્તુ આપણી સાથે બી થાય છે. દુર્યોધન તો એ પોલિટિકલ નેચર વાળા હતા, અંદરથી બીજું અને બહારથી કંઈક બીજું. બરાબર, અને અર્જુન છે તો અર્જુનજી તો સાવ એન્ઝાયટી ના અંદર આવી ગયા હતા. બરાબર, ડર. અને હવે આપણે જોઈએ કે અર્જુનજીએ 5 કારણો આપ્યા હતા યુદ્ધ ન કરવા માટે. અને કે આટલું બધું રેડી થઈ ગયું છે, બધું જ કમ્પ્લીટ, શંખ વાગી ગયા છે, બધા જ લોકો રેડી છે યુદ્ધ કરવા માટે. અને અર્જુનજી જે મેઇન વ્યક્તિઓ કે છે કે હવે મારે આ યુદ્ધ નથી કરવું. તો વિચારો એ વખતની પરિસ્થિતિ શું હશે. અને સારથી તરીકે કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ છે. તો અહીંયા આગળ આપણે થોડુંક અર્જુનજી વિશે પણ જાણીએ કે અર્જુનજી ને આવી વ્યથા કેમ આવી. બરાબર, કે અર્જુનજી હવે આટલી બધી વસ્તુ થઈ ગઈ અને શા માટે ખાલી ભગવાન અર્જુનના જ સારથી બન્યા? આગળના ચેપ્ટર્સના પણ એના અંદર પણ આપણે આવશે કે અર્જુનજી શા માટે ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર છે. બરાબર, 5 પાંડવોમાંથી પણ ઇમ્પોર્ટન્ટ આપણે બધા કોને ઓળખીએ છીએ? અર્જુનજીને. કારણ આપણે આગળ પણ આવશે અને અત્યારે પણ હું કહું છું કે ભગવાનના સૌથી પહેલા તો મહાન ભક્ત હતા. બરાબર, એટલા માટે બધા જ પાંડવો હતા. એવું નથી કે ખાલી અર્જુનજી એકલા હતા. બરાબર, અર્જુનજી અહીં અગાડી આપણા માટે આ બધી વસ્તુઓ કરી રહ્યા છે. હે ને? એમને તો ઓલરેડી બધી જ વસ્તુની ખબર છે કે ભગવાન કોણ છે, આ છે, તે છે. તેમ છતાં એ સેમ, કારણ કે એ ભગવાનના ભક્ત છે એટલા માટે શું છે? એમનું હૃદય કેવું છે? નિર્મળ છે, કોમળ છે. બરાબર, અને જે લોકો ભક્ત હોય એ લોકોનું હૃદય કેવું હોય? કોમળ હોય. એટલે ક્યારેય કોઈને એવું થતું હોય કે અમે તો કોઈની સાથે કશું ખરાબ કરતા નથી, તો પણ અમારી સાથે શા માટે ખરાબ થાય છે? અમે તો કોઈનું ખોટું નથી વિચારતા, હા, મને જ શા માટે આટલા બધા દુઃખ મળે છે? કેમ? કારણ કે આપણું હૃદય જે છે એ કેવું છે? કોમળ છે. અને કોનું આવું હોય? જે ભગવાનના ભક્ત હોય. બરાબર, અને એટલા માટે આપણે આ હૃદયની દુર્બળતાને દૂર કરવાની છે. અને એના માટે અર્જુનજી આજે ભગવાનને પ્રાર્થનાઓ કરશે. કેવી રીતે ભગવાન એ લોકોને જવાબ આપે છે. બરાબર, તો 5 કારણો ગઈકાલે અર્જુનજીએ કયા હતા? કયા કયા 5 કારણો હતા? હેન્ડ કરીને બોલો. યસ, બિરજુ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ માતાજી. કરુણા, કોઈ આનંદ નથી, કૌટુંબિક પરંપરાનો નાશ, પાપનો ભય, અનિર્ણયતા. યસ, બીજું કોઈ બોલશે? મીનાક્ષી માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કરુણા, કોઈ આનંદ હા. નથી, પાપનો ભય, હમ. અનિર્ણાયકતા અને કૌટુંબિક પરંપરાનો નાશ. પરંપરાનો નાશ. યસ, હરી બોલ. બરાબર, તો આ 5 કારણો હતા કે જેનાથી અર્જુનજી એવું કે છે કે ભાઈ હવે મારે આ યુદ્ધ કરવું નથી. તો હવે ભગવાન એમને આગળ કહેશે. ક્યારે કહેશે એ પણ જોઈએ. અર્જુનજી આગળ શું વાત કરે છે ભગવાન સાથે એ પણ જોઈએ. બરાબર, તો આજના ચેપ્ટરનું નામ છે ગીતાનો સાર. બરાબર, કે 18માં આ ટોટલ આપણા 18 ચેપ્ટર છે અને 18 અધ્યાયના અંદરથી બીજા નંબરનો અધ્યાય ગીતાનો સાર, કે જે ભગવદ્ ગીતાનો સેકન્ડ લાર્જેસ્ટ ચેપ્ટર છે. સૌથી લાંબુ ચેપ્ટર જે હોય એ છે આપણો 18મો અધ્યાય. અને બીજા નંબરનો લાંબુ ચેપ્ટર છે એ છે ગીતાનો સાર, જેના અંદર આપણે કહેવાય કે આખી ભગવદ્ ગીતાના અંદર જે કાંઈ પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યા છે એ બધા જ શોર્ટ ફોર્મમાં આ ગીતાના સારમાં આપી દીધા છે. બીજા અધ્યાયના અંદર આપી દીધા છે. બરાબર, જોઈએ હવે આપણે આગળ શું થાય છે. અને 5 કારણોની આપણે વાત કરી. હવે આ બીજા અધ્યાયના અંદર આપણે કઈ કઈ વસ્તુઓ વિશે જાણીશું. હે ને? તો એના અંદર 5 કારણો છે. ભગવાન એને કેવી રીતે આન્સર આપે છે. હવે
બીજા અધ્યાયના 7મા શ્લોક, બરાબર, બીજા અધ્યાયના 6થા શ્લોક સુધી અર્જુનજી એમના કારણો રજૂ કરતા હતા. પહેલો અધ્યાય આખો અને બીજા અધ્યાયના 6થા શ્લોક સુધી. હવે 7મા અધ્યાયમાં જયારે એમને અનિર્ણાયકતા આવી કે હવે હું શું કરું એ કાંઈ ખબર પડતી નથી, કે મારે આ લોકો સાથે યુદ્ધ કરવું અને જીતી જવું કે પછી હું યુદ્ધ ના કરીને એ લોકોથી હારી જવું, મારે શું કરવું એમને ખબર પડતી નથી, કારણ કે સામેવાળા બધા એમના પોતાના હતા. બરાબર, તો હવે શું પ્રાર્થના કરે છે? કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વં ધર્મ સંમૂઢ ચેતા યચ્છ્રેયઃ સ્યા નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યાસ્તેહં સાધિમાં ત્વાં પ્રપન્નમ. શું કરે છે અહીંયા ગાડી? સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણની શરણાગતિ સ્વીકારે છે. અને અહીંયા ગાડી અત્યાર સુધી અર્જુન અને કૃષ્ણ વચ્ચે કેટલા રિલેશન હતા? ચાલો તમે મને જવાબ આપો કે અર્જુનજી અને શ્રી કૃષ્ણની વચ્ચે કયા કયા રિલેશન હતા? હેન્ડ રેઝ કરો જેને જે રિલેશન ખબર હોય. અર્જુનજી અને કૃષ્ણ બંને શું લાગતા હતા એકબીજાના? મામા ફઈના ભાઈઓ, મામા ફઈના ભાઈ. યસ, ચેતના પટેલ માતાજી બોલો. યસ, એક તો મામા ફઈના ભાઈ લાગતા હતા. પછી બીજું? ચેતના પટેલ માતાજી મિત્રો હતા હા? અને ભગવાનના મિત્ર હતા અને એના ભક્ત પણ હતા. મિત્ર હતા, ભક્ત હતા, મામા ફોઈના છોકરાઓ હતા. સરસ. શાળા પછી શાળા હા, પછી શાળા બનેલી હતા. હા, એ પણ હતા. ધાર્મિક પ્રભુજી બોલો. શ્રી કૃષ્ણની બહેન સુભદ્રા એમના પક્ષ પણ હતા. યસ, હે ને, સુભદ્રા એમની બહેન હતી અને એમને કોની સાથે લગ્ન થયા હતા? અર્જુનજી સાથે. બરાબર, એટલે આમ કહેવાય તો સાળો બનેવી. બરાબર, એ પણ હતા. પછી બીજું? પ્રજ્ઞા માતાજી બોલો. તો આપણે જોયું કે અર્જુનજી અને શ્રી કૃષ્ણના અત્યાર સુધી કેટલા બધા સંબંધો હતા. શાળા બનેવી હતા, પછી ફ્રેન્ડ હતા એકબીજાના. હા, પછી શું હતા? ભક્ત, આપણે કીધું ભક્ત પણ હતા. બરાબર, અને મિત્ર પણ હતા એ લોકો એક સાથે. પછી મામા ફોઈના છોકરાઓ પણ હતા, હે ને. તો એ રીતે આપણે જોઈએ તો એ લોકોની વચ્ચે અત્યાર સુધી ઘણા બધા એક રિલેશનશીપ હતા. પરંતુ હવે અત્યારનો જે આ રિલેશન છે એ રિલેશનના અંદર આપણને કંઈક નવી વસ્તુની જાણ થશે. અને અર્જુનજી અહીંયા ગાડી કયું રિલેશન સ્વીકારે છે? એમને ભગવાનને ગુરુનું પદ આપે છે. બરાબર, કે હવે તમે મારા ગુરુ છો અને હું તમારો શિષ્ય છું. બરાબર, અને હવે જુઓ, ગુરુ અને શિષ્યનું જે આ રિલેશનશીપ છે, અત્યાર સુધી જેટલા પણ રિલેશન હતા એના અંદર આવી ગંભીર ચર્ચાઓ થઈ ન હતી, હે ને. અત્યાર સુધી શું કરતા હતા? એકબીજાની સાથે ફરતા હતા, એકબીજાની સાથે મસ્તી કરતા હતા, એ બધું જ કરતા હતા. પરંતુ આવી ગંભીર ચર્ચા જ્યારે અર્જુનજીને આવી પરિસ્થિતિ આવી પડી અને એ વખતે જે માર્ગદર્શન જોઈતું હતું, હે ને, તો એવી કોઈ પણ ચર્ચાઓ એ બંને વચ્ચે અત્યાર સુધી થઈ ન હતી. પરંતુ હવેની જે ચર્ચાઓ થવાની છે એ કેવી છે? ગંભીર ચર્ચાઓ છે. બરાબર, અને એના માટે મહત્વ શું છે? ગુરુ. બરાબર, તો જ્યાં સુધી આપણે ગુરુનો સ્વીકાર નથી કરતા ત્યાં સુધી આપણને કોઈ પણ વસ્તુનું જ્ઞાન થતું નથી. ગુરુનો મતલબ શું થાય? તો ગુરુ કે જેની વાત આપણે શબ્દશઃ સાંભળી અને શરણાગત, એ જેવું કે છે એવું આપણે કરવાનું છે. બરાબર, અહીંયા ગાડી શું કે છે? કે હવે હું આપનું શિષ્ય છું. બરાબર, અત્યાર સુધી શું છે કે મારી સંકુચિતતા યુક્ત દુર્બળતા, બરાબર, મને ડાઉટફુલ હતા. આ બધા 5 જે કારણો આપ્યા, બરાબર, બધી જ દલીલો એમને પેશ કરી, પરંતુ હવે અનિર્ણય એ લોકો હજી એ નિર્ણય કરી નથી શકતા. કેમ? કારણ કે એમના મનની દુર્બળતા છે, એના કારણે. તો હવે મારે આગળ શું કરવું છે એના માટેનો જો કોઈ રસ્તો મને બતાવી શકે તો એ કોણ છે? તો એ માત્ર ને માત્ર ગુરુ છે. બરાબર, તો આપણે જોઈએ તો આપણી જે આ ભગવદ્ ગીતા અત્યારે આપણે જે જોઈ રહ્યા છે, સમજી રહ્યા છે, એ પણ ક્યાંથી આવે છે? તો એક સાચી ગુરુ શિષ્ય પરંપરામાંથી આવે છે. બરાબર, તો ગુરુ કેવા હોવા જોઈએ? શિષ્યના પણ લક્ષણો છે. બરાબર, તો ગુરુના ઘણા બધા એવા લક્ષણો છે કે ગુરુ કોણ બની શકે? બરાબર, કે જેને સાચું જ્ઞાન, અને જ્ઞાન કોને કહીશું એ પણ આપણે આગળના ચેપ્ટર્સના અંદર જોઈશું, કે જે આપણને આપણો પરમ લક્ષ્ય જે છે, હે, ભગવાનની સાથે જોડાવાનું, એ લક્ષ્યની સાથે જે જોડે છે એને આપણે ગુરુ કહીશું. ગુરુના ઘણા બધા બીજા પણ લક્ષણો છે, પરંતુ એ આપણા આજના ટોપિકના અંદર
આજનો જે આ અધ્યાય છે એના અંદર બહુ લાંબુ થઈ જશે, એટલા માટે આપણો ત્રીજો ચોથો અધ્યાય જે છે ને, ચોથો અધ્યાય એના અંદર આપણે થોડું ડિટેલમાં ગુરુ શિષ્ય પરંપરા વિશે પણ જોઈશું અને એમાં પણ આપણે થોડા ગુરુના લક્ષણો લઈશું. બરાબર. પરંતુ આજે અહીંયા આગળ આપણે સમજીએ કે અર્જુનજી છે એ શ્રી કૃષ્ણને પોતાના ગુરુના સ્થાને બેસાડે છે અને એ પોતાને શું કરે છે, સંપૂર્ણ શરણાગત કરે છે. કોને? શ્રી કૃષ્ણને. અને તો જ્યારે ઇવન આ શ્લોક જે છે અને જ્યારે આપણને જીવનમાં કોઈ એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે કે આપણને ખબર ના પડતી હોય કે મારે શું કરવું છે, ત્યારે આપણે આ શ્લોક ભગવાનની આગળ જઈ અને આપણે જ્યારે આ શ્લોક ઉચ્ચારીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મને હવે તમે કોઈ રસ્તો બતાવો, તો ડેફિનેટલી તમને એ રસ્તો મળશે. બરાબર. તો આપણે જોઈએ આગળ કે અહીંયા ગાડી ઇમ્પોર્ટન્ટ છે ગુરુ, હે ને, ભગવાનની સાથે જોડવામાં અથવા તો આપણના જેટલા પણ કાર્યો છે, ઇવન જે કાંઈ પણ પ્રોબ્લેમ આપણને છે, જે કાર્ય આપણે કમ્પ્લીટ કરવું છે, એ કાર્ય કમ્પ્લીટ કરવા માટે આપણે ગુરુની જરૂર પડે છે. અને બીજું શરણાગતિ. બરાબર. શરણાગતિનો મતલબ શું? કે જે છે એને આપણે માની લઈએ. આપણે સ્કૂલમાં જયારે જઈએ છીએ ત્યારે ટીચર આપણને શું કહે છે કે ભાઈ 1 + 1 2 થાય છે. આપણે કોઈ દિવસ એમને એવો પ્રશ્ન કર્યો કે ભાઈ 1 + 1 3 કેમ ના થયા? એમને જેવું કીધું એવું આપણે માની લીધું. દેટ મીન્સ કે આપણને આપણા ટીચર પર શ્રદ્ધા હતી, એટલા માટે આપણે એમનું કીધેલું બધું માની લીધું. હા ને. તો અહીં આગળ પણ એવું જ છે કે આ બીજા અધ્યાયના અંદર જ્યાં સુધી આપણે આ પરંપરાને શરણાગત નહીં થઈશું કે આ ભગવદ્ ગીતા યથારૂપ છે, અહીંયા આગળ જે કાંઈ પણ કહેવામાં આવ્યું છે ભગવદ્ ગીતાના અંદર, ભગવાન જે કાંઈ કહી રહ્યા છે, જ્યાં સુધી આપણને એના અંદર શ્રદ્ધા નહીં હશે ત્યાં સુધી આપણે એને જીવનમાં ઉતારી નહીં શકીએ. મતલબ કે આપણે જો શરણાગત નહીં થઈશું તો આગળના 18 અધ્યાય સુધી જે કાંઈ પણ આવશે આપણને બધું ડાઉટ વાળું જ લાગશે, આવું તો કઈ હોતું હશે. હા ને. તો અહીંયા ગાડી ઇમ્પોર્ટન્ટ છે શરણાગતિ. બરાબર. શરણાગતિ જ્યાં સુધી આપણે સ્વીકારીશું નહીં ત્યાં સુધી આપણને સાચો ઉદ્દેશ્ય શું છે જાણવા નહીં મળશે અને જે જ્ઞાન છે એ જ્ઞાન આપણા અંદર આત્મસાત નહીં થાય. ઓકે. તો અહીંયા ગાડી અર્જુનજી ભગવાનને શરણાગત થાય છે. અને હવે આપણે પણ આપણા જીવનમાં કૃષ્ણને કેવી રીતે શરણાગત થઈ શકીએ? બરાબર. તો કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જે કાંઈ પણ કીધું છે એને શ્રદ્ધાપૂર્વક સ્વીકારીને, અને આગળના ચેપ્ટર્સના અંદર ઘણું બધું આવશે કે આપણે કેવી રીતે શરણાગત થઈ શકીએ, શું કરી શકીએ આપણે હજી આગળ. હને. તો હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ કે એવા કયા લોકો છે જે ભગવાનને શરણાગત થયા હતા. બરાબર. તો અહીંયા ગાડી આપણે જોઈએ તો ગજેન્દ્ર મોક્ષની જે ઘટના છે, બરાબર, પછી બ્રહ્મા વિમોહન લીલા છે, એના અંદર ગજેન્દ્ર મોક્ષ કોણ હતા? હવે અમુક 3-4 સ્ટોરીઝ અહીંયા ગાડી આવે છે, થોડી બહુ લાંબી ચાલે છે, લાંબી સ્ટોરીઓ છે, પરંતુ હું થોડોક એને શોર્ટમાં કહેવાનો ટ્રાય કરું છું કે ગજેન્દ્ર એક તો પૂર્વજન્મના રાજા હતા. બરાબર. ને અત્યારે એમનું જે આ શરીર છે શેના અંદર આવ્યું છે? તો એ હાથીના અંદર આવ્યું છે. બરાબર. તો જ્યારે પાણીના અંદર ગયા અને ત્યાં મગરે એમનો પગ જ્યારે લઈ લીધો ત્યારે આ આજુબાજુ આપણાને જોવાય છે એમના પરિવારના બીજા બધા પણ હાજર હતા, પરંતુ કોઈ એમને હેલ્પ કરવા ન આવ્યું. બરાબર. પરંતુ જ્યારે એમને બહુ આર્ત સ્થિતિમાં, હેને, બહુ દુઃખી સ્થિતિમાં ભગવાનનું સ્મરણ કર્યું અને ભગવાન તત્ક્ષણ, બરાબર, તત્ક્ષણ, બહુ એટલે બહુ હાથથી બોલવાની પણ શું કહેવાય એમનામાં, હાથથી બોલે ને. તો એક એવી પણ સ્ટોરી છે કે જ્યારે લક્ષ્મી દેવી એ જ્યારે વૈકુંઠમાંથી આવતા ત્યારે લક્ષ્મીજી પૂછે છે કે પ્રભુ ક્યાં જાઓ છો? ત્યારે એવું કે છે કે હાથી. તો હા એટલું જ સંભળાય છે લક્ષ્મીજીને અને થી બોલે છે ત્યાં સુધીમાં તો એ અહીંયા ગાડી ગજેન્દ્ર પાસે આવી ગયા હોય છે. બરાબર. અને ત્યારે ગજેન્દ્રની સામે જ્યારે સાક્ષાત ભગવાન આવે છે ત્યારે ગજેન્દ્ર વિચારે છે કે હવે હું ભગવાનને કેવી રીતે આવકાર કરું. બરાબર. તો આંખોમાં આંસુ છે, બાજુમાં જોયું કશું છે નથી, તો એક કમળ હતું, બરાબર, તળાવ હતું, એટલે તો કમળ ઉઠાવી અને ભગવાનને અર્પણ કરે છે. બરાબર. ટોટલ શરણાગતિ. બરાબર. અને ત્યારે ભગવાન એમનો શું કરે છે? ઉદ્ધાર કરે છે. સાથે સાથે આ મગરનો પણ ઉદ્ધાર કરી દે છે. બરાબર. એવી જ રીતે બ્રહ્મ વિમોહન લીલા, હે ને, બ્રહ્મ વિમોહન લીલાના અંદર શું બ્રહ્માજીને ડાઉટ થયો તો કે ભાઈ આ બ્રજેન્દ્ર નંદન છે, હા, આ વૃંદાવનના અંદર જે આ કૃષ્ણ છે એ કેવી રીતે ભગવાન હોઈ શકે? એ બધાને કે છે કે આ ભગવાન છે, પણ એ કેવી રીતે હોઈ શકે? એ તો બધા એના ગોપ બાળકો છે, એનું એઠું પણ ખાય છે, એના મોઢામાંથી નાખેલું બધું કાઢે છે. બરાબર. તો એ કેવી રીતે ભગવાન હોઈ શકે? અમે તો ભગવાનની સેવા કરીએ છીએ તો કેટલા બધા નિયમોનું પાલન કરવું પડે છે. હા, તૈયારીમાં સ્નાન કરીને કઈ પણ જગ્યાએ અડ્યા વગર અમે તો બધી એમની સેવા કરીએ છીએ, એના વગર તો બધું કેવું અશુદ્ધ થઈ જાય છે. તો આવા કેવા ભગવાન હોય? તો એમને એવો ડાઉટ થયો તો એ એમના બધા જ ગોપ સખાઓને લઈ અને એમના બ્રહ્માંડના અંદર જતા રહ્યા હતા. બરાબર. અને એ બ્રહ્મલોકના અંદર જ્યારે ગયા ત્યારે શું કરે છે? અહીંયા આગળ શ્રી કૃષ્ણ એમનો
જે વિસ્તાર કરે છે, જેટલા પણ ગોપ બાળકો ગાયો જેટલા હતા એ બધા જ શું બની જાય છે? કૃષ્ણ. બધા જ એ બધાનું સ્વરૂપ લઈ લે છે. એટલે એક કૃષ્ણમાંથી કેટલા બધા વ્યક્તિઓ ત્યાં આગળ એમનું એ શું કહેવાય સ્વરૂપ આવે છે, ભગવાન શ્રી કૃષ્ણ. ત્યારે આ જે બ્રહ્માજી છે એ જોવે છે અને એમને પોતાની ભૂલ સમજાય છે અને પછી ભગવાનના શરણે આવે છે કે મારાથી ભૂલ થઈ ગઈ, બરાબર, એમ કરીને માફ કરો ને એ પ્રમાણે ભગવાનના શરણાગત થાય છે. પછી આપણે પ્રહલાદ મહારાજ છે, હનુમાનજી છે, બરાબર, તો એ લોકો બધા શું છે? ભગવાનના શુદ્ધ ભક્તો છે અને ભગવાનને શરણાગત થયા હતા. અને શરણાગત થયા હતા એટલા માટે જ આજે આપણે એ લોકોના ગુણગાન કરીએ છીએ કે નથી કરતા, બરાબર. તો એવી જ રીતે જ્યાં સુધી શરણાગત નહીં થઈશું ત્યાં સુધી આપણને ભગવાન શું કહેવા માંગે છે? ભગવાન આપણને સાક્ષાત્કાર નહીં આપે, બરાબર. ભગવાન રેસિપ્રોકેટ કરે છે, અત્યારે પણ કરે છે, પણ ક્યારે? જ્યારે આપણે એમની સેવા કરીશું. સેવા ક્યારે કરી શકીએ? જ્યારે આપણે એમને ટોટલી શરણાગત હોઈશું ત્યારે, બરાબર. તો હવે આપણને અહીંયા ગાડી એ પણ સમજવામાં આવે છે કે અત્યાર સુધી અધ્યાય આખો એક પૂરો થઈ ગયો, ભગવાન કૃષ્ણ કશું જ બોલ્યા નથી. અર્જુનજી કેટલા બધા એમના રોદના રડ્યા, બરાબર, કે 5 કારણો એમને આપ્યા, કરુણા છે ને આ છે ને તે છે ને હવે મારે યુદ્ધ નથી કરવું, બરાબર. ભગવાન ગુસ્સે નથી થઈ ગયા, અરે તું આવું કે છે, એના પહેલા તું યાદ કર દ્રૌપદી સાથે શું થયું હતું, તમારા લોકો સાથે શું થયું હતું, કેટલા વર્ષનો તમારે વનવાસ કાઢવો પડ્યો હતો, કેટલું બધું થયું. અને એના પછી પણ હું ત્યાં આગળ ગયો, એ લોકોએ ના પાડીને આપણે બધું નક્કી કરી દીધું. અરે આપણે બધા અહીંયા આવી ગયા, તૈયારી થઈ ગઈ, તું હવે ના પાડે છે કે હું યુદ્ધ નહીં કરું? હા, ભગવાન અહીંયા આગળ એવું કાંઈ જ નથી કહેતા. ભગવાન શું કરે છે? સ્મિત પૂર્વક બધું જ સાંભળે છે, બરાબર. અને શું કરે છે? એ સાંભળ્યા પછી બધા એમને આન્સર આપે છે, બરાબર. એમને લડતા નથી કે અર્જુન તું કેમ આવું કરે છે, બધું જ શાંતિથી સાંભળ્યું. એ કોઈ પ્રકારનું કોઈ શું કહેવાય સામે એવું નથી કીધું કે તું કેમ આવું કરે છે, ગુસ્સો નથી કર્યો, બરાબર. તારે પહેલા કહી દેવું જોઈતું હતું ને, તારે યુદ્ધ નતું કરવું. અત્યારે ખબર પડી કે તારે બધા સામેવાળા પોતાના છે, પહેલા તને નથી ખબર કે બધા તારા પોતાના છે જયારે યુદ્ધનું એલાન થયું હતું ત્યારે? હા, ભગવાને એવું કાંઈ જ ના કીધું. શું કર્યું? સ્મિત પૂર્વક સાંભળ્યું, બરાબર. અને એના પછી શું કરે છે? ભગવાન એમને જવાબ આપે છે. અને બીજું કે જયારે ભગવાન આ શિક્ષાઓ આપે છે ત્યારે એમના ઉપર લાદી નથી બેસાડતા કે ના અર્જુન તારે આવું જ કરવું પડશે, હું જેવું કહું છું એવું જ તારે કરવાનું છે. લાસ્ટમાં જયારે 18મો અધ્યાય આવશે ને ત્યારે ભગવાન કહેશે, બરાબર, કે તારી જેવી ઈચ્છા હોય ને તેવું તું કર. હા ને, તો અહીંયા ગાડી આપણે ખૂબ સારા શિક્ષક પણ છે ભગવાન શ્રી કૃષ્ણ. અને એટલા માટે ભગવદ્ ગીતા આપણા માટે એક બેસ્ટ લાઈફ મેન્યુઅલ છે. અને તો ભગવાન અહીંયા ગાડી કહે છે, શું કહે છે? સૌથી પહેલો ભગવાન અહીંયા શ્લોક બોલે છે કે તું વિદ્વતા ભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે, બરાબર. અને જે વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે તો શોક કરતા નથી. હવે અર્જુનજી અહીંયા ગાડી આગળ બધી જ કેવી વાતો કરી, વિદ્વાન જેવી વાત કરી કે મને તો સામેવાળા મારા પોતાના છે, બરાબર, મને પાપનો ભય લાગે છે. તો આ બધું ક્યાંથી આવ્યું? અમને જ્ઞાન હતું ત્યારે થયું ને, બરાબર. તો કે આ જ્ઞાની કોણ હોય? જે વિદ્વાનો હોય એ આ બધા જ્ઞાનની વાત કરે અને તું વિદ્વતા ભરી વાતો કરે, પણ તું તો સાવ કેવી વાતો કરે છે, હા, કે જેનો ખરેખર શોક કરવા જેવો જ નથી. તો હવે આપણને ખબર પડે કે ભાઈ શેનો શોક કરવા જેવો નથી. હરે કૃષ્ણ. મારો અવાજ આવે છે? અહીંયા ઘડી નોટિફિકેશન આવે છે નેટવર્ક અનસ્ટેબલ આવે છે. ઓકે, જાય તો મને કહેજો. હવે તો થોડો ડર લાગે નેટવર્ક જતું રહે એટલે. ચાલો, કઈ વાંધો નહીં. તો જે લોકો વિદ્વાન હોય જીવિત કે મૃત માટે તો શોક કરતા નથી. એનું આપણે ડિટેલમાં જોઈશું આગળ. હા, ભગવાન એનું આગળ બહુ ડિટેલમાં આપશે કે આપણે કોણ છે, શું છે. અને એના પહેલા આપણે અહીંયા જોઈ લઈએ કે કૃષ્ણ કોણ છે, બરાબર. આપણને બધાને ઘણા બધાને ડાઉટ હશે કે આપણા તો આખા 33 કરોડ દેવી દેવતાઓ છે, એમાંથી ભગવાન કોણ છે ભાઈ? હા, અને ઘણા બધા તો એવું કે છે કે ભગવાન એટલે તો ખાલી જસ્ટ પોઝિટિવ એનર્જી. હા, એમની પાસે જઈએ તો આપણને, આપણે મંદિરમાં જઈએ તો આપણને ખાલી પોઝિટિવ એનર્જી ફીલ થાય. મતલબ આપણે પોઝિટિવ થઈ જઈએ તો આપણે બધા જ કામ કેવી રીતે કરી શકીએ? પોઝિટિવલી કરી શકીએ, બરાબર. તો આપણને ઘણા બધાને ડાઉટ છે કે ભગવાન એટલે છે શું? એક્ઝેક્ટ ભગવાન એટલે છે શું? બરાબર. તો અહીંયા ગાડી આપણે જોઈએ કે ભગવદ્ ગીતા આપણને શું સૌથી પહેલું એક શિક્ષા આપે છે. શું શિક્ષા આપે છે? કે ભગવાન કોણ છે, બરાબર. આપણે જો 5 વિષયો છે ભગવદ્ ગીતાના, એના અંદર પહેલો વિષય છે ભગવાન વિશે, કે ભગવાન કોણ છે. તો ભગવદ્ ગીતાના આપણે ભગવદ્ ગીતાના શ્લોકો પરથી આપણે જોઈએ તો ભગવદ્ ગીતાના દરેકે દરેક શ્લોકમાં જ્યાં આગાડી ભગવાન બોલે છે, બરાબર, જ્યાં આગાડી કૃષ્ણના શ્લોક આવે છે ત્યાં આગાડી
જ્યાં આગળ કૃષ્ણ ભગવાનના શ્લોક આવે છે ત્યાં આગળ શું આવે છે? શ્રી ભગવાન ઉવાચ. ત્યાં એવું નથી આવતું કે શ્રી કૃષ્ણ ઉવાચ, હને અહીં આગળ શું આવે છે? શ્રી ભગવાન ઉવાચ. બરાબર, ધેટ મીન્સ કે ભગવાન કોણ છે? શ્રી કૃષ્ણ છે. હવે આપણે જોઈએ કે એક્ઝેક્ટ આ વસ્તુ છે શું? ભગવાન એટલે છે શું? બરાબર, તો આપણે ત્રણ વસ્તુઓ જોઈએ કે એબ્સોલ્યુટ ટ્રુથ, હે ને? તો એબ્સોલ્યુટ ટ્રુથ શું છે? ત્રણ પ્રકારે આપણે એને જાણી શકીએ: બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. બરાબર, તો બ્રહ્મ એટલે શું, પરમાત્મા એટલે શું અને ભગવાન એટલે શું? બ્રહ્મ એટલે મોટું મોટું સમજી લો કે એક શું કહેવાય, એક લાઈટ છે. બરાબર, બહુ બધું લાઈટ છે. આપણે જેવી રીતે સૂર્યપ્રકાશ છે. બરાબર, તો સૂર્યમાંથી નીકળતું જે લાઈટ છે એને આપણે શું કહીશું? બ્રહ્મ કહીશું. બરાબર, આપણા ઘરે, તમારા બધાના ઘરે સૂર્યપ્રકાશ આવે છે? આવે છે કે નથી આવતો? કોના કોના ઘરે સૂર્યપ્રકાશ આવે છે? હેન્ડ રેઝ કરો. ઓકે, ચલો હરી બોલ, બધાના ઘરે સૂર્યપ્રકાશ આવે છે. હવે હેન્ડ ડાઉન કરી દો. હવે મને એવું કહો, કોના કોના ઘરે સૂર્ય આવે છે? કોના કોના ઘરે સૂર્ય આવે છે? હા ને, તો અહીંયા ગાડી આપણે થોડા કન્ફ્યુઝ થઈ જઈએ. બરાબર, કે સૂર્ય આવે છે કે સૂર્યપ્રકાશ આવે? જો સૂર્ય આવે, અત્યારે તો સૂર્યપ્રકાશ આવે છે, ત્યાં આગળ આપણી આવી હાલત છે. હા, એસીઓ પણ કામ કરતી નથી. જયારે સૂર્ય આવી જશે ત્યારે શું થશે આપણું? વિચાર્યું જ કોઈ દિવસ? હા ને, તો શું છે? સૂર્યમાંથી નીકળતું તેજ છે, હે ને, એને આપણે કહીએ છીએ સૂર્યપ્રકાશ. મતલબ કે અહીંયા આગળ ભગવાન માંથી જે તેજ નીકળે છે એને આપણે શું કહીએ છીએ? બ્રહ્મ. બરાબર, બહુ બધું તેજ છે. એવું નથી કે અત્યારે સૂર્યપ્રકાશ નું, સૂર્ય તો ભગવાનની સામે બહુ એટલે બહુ નાની અમથી વસ્તુ છે. બરાબર, તો એવા ભગવાનમાંથી ઘણું જ બધું તેજ નીકળે છે, એને આપણે શું કહીએ છીએ? બ્રહ્મ. બરાબર, અને એના પછી બીજું છે એ પરમાત્મા. બરાબર, કે પરમાત્મા આપણે આગળ જોઈશું કે ભગવાનના ત્રણ વિસ્તાર થાય છે, એમાંથી દરેકના હૃદયના અંદર ભગવાન પરમાત્મા તરીકે વાસ કરે છે. બરાબર, તમારા અંદર, મારા અંદર, બધાના દરેકના અંદર, ઇવન એક કીડી હોય કે કોઈ પણ જીવ હોય, દરેકે દરેક જીવના અંદર ભગવાન પરમાત્મા તરીકે વસે છે. ઘણા બધા લોકો એવું કે છે કે અહમ બ્રહ્માસ્મિ, હું જ ભગવાન છું. બરાબર, ઘણા એવું કે ભાઈ તારામાં બી ભગવાન છે, મારામાં બી ભગવાન છે, પરમાત્મા છે, મતલબ આપણે જ ભગવાન છે. બરાબર, પરંતુ અહીંયા ગાડી એ ખોટું છે. એનાથી પણ આગળ આપણે જઈએ. બરાબર, તો શું છે કે ભગવાન છે કેવા છે? એ ભગવાન એક સાકાર સ્વરૂપમાં છે, કોઈ નિરાકાર સ્વરૂપમાં નથી. દ્વિભુજ મુરલી મનોહર શ્યામ સુંદર તરીકે છે આપણા ભગવાન, હે ને. અહીંયા ગાડી આપણે જોઈએ તો સૂર્યપ્રકાશ, તો સૂર્ય મેં તમને કીધું એવી રીતે કે તેજ એમાંથી આવે છે, અને આપણે સૂર્યપ્રકાશ છે ને બ્રહ્મ કહીશું. પછી આપણે અહીંયા જે જોઈએ સૂર્ય. બરાબર, મતલબ કે સૂર્યદેવ ત્યાં આગળ આપણે જે જોઈએ છે કે ભાઈ આવો ગોળ સૂર્ય છે, હે ને, આની સપાટી આવી છે તેવી છે, એ સૂર્ય છે. ઓકે, એ પરમાત્મા. અને હવે એનાથી પણ અંદર આપણે જે લોકો સૂર્યના અંદર જોઈ શકે. બરાબર, એવું નથી કે સૂર્યના અંદર લોકો નથી રહેતા, ત્યાં આગળ પણ રહે છે, પરંતુ એ લોકોનું શરીર કેવું છે કે ત્યાંથી એ લોકોને જે આપણા પાંચ જે આ તત્વો છે, બરાબર, તો એના અંદર એ લોકોનું જે શરીર છે અગ્નિથી વધારે બનેલું હોય. બરાબર, એટલા માટે ત્યાં આગળ એવા લોકોનો ત્યાં વાસ થતો હોય. તો હવે એના અંદર આપણે વધારે ડીપમાં જઈએ તો આપણને ખબર પડે કે ત્યાં તો આ જે સૂર્ય છે એ સૂર્યમંડળના અંદર આખા સૂર્યદેવ છે. બરાબર, એનું નામ છે બિભસ્વાન. બરાબર, તો એ સૂર્યદેવ પણ છે. તો આ બધો જે પ્રકાશ છે સૂર્ય, મતલબ એ આકાર જે છે એ સૂર્યનો કેવી રીતે છે, એમાંથી જે પ્રકાશ નીકળે છે એ શું છે, અને અલ્ટિમેટલી તો કોણ છે? આ બધું કરવા વાળા સૂર્યદેવ છે. બરાબર, તો અહીંયા ગાડી આપણે જોઈએ કે ત્રણ પ્રકારે આપણે ભગવાનને આપણે જાણીએ કે પેલા શું છે? બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન. તો હવે આપણને બધાને, આપણે તો અત્યારના કલયુગી જીવો છે, તો હમણાં તો આપણાને શું થાય કે ભગવાન એટલે ભાઈ તમે ડેફિનેશન આપો કે ભગવાન કોને કહેવાય. બરાબર, આપણે કઈ વસ્તુ પણ લેવા જઈએ તો એના માટે પણ આપણે કેટલું બધું ડિટેલ જોઈએ છે કે આ કેમ છે, કેવી રીતે છે, શા માટે આને આ જ વસ્તુ કહેવાય. બરાબર, તો આપણે ભગવાનની બી તમે ડેફિનેશન આપો તો અમે માનીએ કે ના, આ જ ભગવાન છે. બરાબર, અને ભગવદ ગીતા આપણને દરેકે દરેક ચેપ્ટરના અંદર કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ એ જ આપણા ભગવાન છે. બરાબર, તો હવે ભગવાન શા માટે કૃષ્ણને કીધા છે? હવે અહીંયા ગાડી આપણા વ્યાસદેવ કે જેને આપણા બધા જે વેદ લખ્યા છે, એ જે વેદ લખ્યા છે એમના પિતા એટલે કોણ? પરાશર મુનિ. બરાબર, પરાશર મુનિએ ભગવાનની એક વ્યાખ્યા આપી છે, ડેફિનેશન આપી છે કે જેના અંદર આ 6 પ્રકારના ઐશ્વર્ય હશે એને આપણે ભગવાન કહીશું. અને ઐશ્વર્યનો મતલબ શું થાય? ઐશ્વર્યનો મતલબ એવું થાય છે કે જે ક્યારેય ખૂટતા નથી. બરાબર, એટલું બધું ભરી પડેલું છે કે તે ખૂટતું નથી. મયુરી શાહ માતાજી, તમારો હેન્ડ રેસ છે. હરે કૃષ્ણ.
સોરી, ભૂલથી થયું છે. ઓકે, તો 6 પ્રકારના ઐશ્વર્યો છે એ ભગવાનના અંદર હોય, બરાબર. મતલબ આ 6 ઐશ્વર્યો જેની અંદર હોય એને આપણે ભગવાન કહીશું, બરાબર. તો સૌથી પહેલું શું છે? તો સૌથી પહેલું આપણે જોઈએ કે સૌથી સુંદર, બરાબર. આ દુનિયાના અંદર આપણે જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ એટલા સુંદર છે કે એમને જોઈ અને કરોડો કામદેવ, કામદેવ એટલે કોણ? કામદેવ એટલે કે જે ભગવાનના ખાલી દર્શન કરીને, ખાલી એકવાર જોઈ અને શું થાય છે, ત્યાં આગળ મૂર્છિત થઈ જાય છે, બેભાન થઈ જાય છે ભગવાનની સુંદરતા જોઈને. એવા કામદેવ, એવા કરોડો કામદેવ ભગવાનને જોઈને મૂર્છિત થઈ જાય. હવે એવા એક કામદેવની દ્રષ્ટિ કદાચ આ દુનિયાના કોઈ એક વ્યક્તિ પર પડી જાય તો એ વ્યક્તિ આખી દુનિયાનું સૌથી સુંદર વ્યક્તિ બની જાય. એક કામદેવ, આવા કરોડો કામદેવ ભગવાનને જોઈને મૂર્છિત થઈ જાય, કારણ કે એમની સુંદરતા એટલી બધી છે, બરાબર. તો અતિ સુંદર કોણ છે? ભગવાન છે, કે જેમની સુંદરતા આપણે આણી ન શકીએ, એટલી સુંદરતા છે, બરાબર. પછી બીજું ઐશ્વર્ય શું છે? સમૃદ્ધિ એટલી બધી છે એમની પાસે. આમ તો આપણે જોઈએ કે આપણે એક બ્રહ્માંડમાં રહીએ છીએ, 5મા અધ્યાયમાં આપણે જોઈશું કે આપણે ક્યાં રહીએ છીએ, કેટલા બ્રહ્માંડ છે, અનંત બ્રહ્માંડ છે. એવા અનંત બ્રહ્માંડોના સ્વામી છે ભગવાન. અને આપણે ભૌતિક દ્રષ્ટિએ થોડુંક વિચારીએ તો આપણે દ્વારકા નગરી સાથે થોડું કમ્પેરિઝન કરીએ, બરાબર. તો દ્વારિકા નગરી અત્યારે આપણે જે જોઈએ છે એની વાત નથી કરતી, બરાબર. પરંતુ જ્યારે ભગવાન ત્યાં હતા ત્યારે એ દ્વારિકા નગરી એવી હતી કે જે સ્વર્ગ લોકનું જેટલું ઐશ્વર્ય છે ને એને પણ પાછળ પાડતી, કે એની બધી દિવાલો, આખી દ્વારિકા નગરી જે છે એટલા બધા હીરા, પારસમણી, ચિંતામણીથી બનેલી હતી, બરાબર. જે તમે ઈચ્છા કરો અને ત્યાં તમને મળી જાય. એન્ડ ઇવન ભગવાન જે અત્યારે રહે છે ગોલોક વૃંદાવન ધામ ની અંદર, એ ગોલોક વૃંદાવન ધામ કેવું છે? ચિંતામણી. અત્યારે આપણે શું કહેવાય, પીઝા ખાવા હોય તો પીઝાનો સામાન લાવીને બનાવવું પડે ને, ત્યાં આગળ તમે ઈચ્છા કરો મારે પીઝા તમારા હાથમાં આવી જાય, બરાબર. મારે કેસર કેરી ખાવી છે એકદમ ઉત્કૃષ્ટ, બરાબર, એ પણ શું કહેવાય, પાવડર વગરની, એકદમ મીઠી, તમે ખાલી ઈચ્છા કરો ને તમને મળી જાય. જે કાંઈ પણ ખાવું હોય, જે પીવું હોય, જે કાંઈ પણ કરવું હોય, બધું ખાલી ઈચ્છા કરો ને તમને મળી જાય. આટલું સમૃદ્ધ ભગવાનનું ધામ છે, બરાબર. તો ભગવાનની સમૃદ્ધિ એટલી બધી છે, બીજું ભગવાનની ખ્યાતિ એટલી બધી છે. હવે આપણે વિચારીએ કે જ્યારે ભગવાન, આપણે જોઈએ કે કૃષ્ણ ભગવાન ક્યારે આયા હતા? હા, દ્વાપરના અંદર આયા હતા, બરાબર. એના પછી રામ ભગવાન ક્યારે આયા હતા? બોલો બોલો, રામ ભગવાન કયા યુગમાં આયા? ત્રેતામાં. ત્રેતા યુગમાં. બરાબર. પછી સતયુગમાં કોણ આવ્યું હતું? નરસિંહ ભગવાન આવે છે, બરાબર. તો આ બધા અત્યારે પણ આપણે એ લોકોને, અત્યારે નરસિંહ જયંતિ આવે તો આપણને એવું લાગે કે હા અત્યારે આપણે નરસિંહ ભગવાન અત્યારે આપણી સાથે જ છે, બરાબર. પછી જન્માષ્ટમી આવે ત્યારે એવું લાગે હા મારા લાલાનો જન્મ અત્યારે 12 વાગે થવાનો છે. આપણે દર વર્ષે જન્મ કરાવીએ છીએ, તેમ એવું લાગે કે ના આજે જ જન્મ થવાનો છે. કેટલા વર્ષોથી આપણા કેટલા પૂર્વજો જતો રહ્યા, તેમ છતાં ભગવાનની આ ખ્યાતિ, આ ફેમસ, બરાબર. આ ભગવાનનું ફેમ હજી સુધી ગયું નથી. અને આપણે બીજા બધાને કેવી ઈચ્છા હોય? ફેમસ થવાની, બરાબર. અત્યારે સૌથી વધારે ધની વ્યક્તિ આપણે જોઈએ તો અંબાણી, બરાબર. અને ફેમસ બી છે, અને તો એ એનું ફેમ અને એની આ પ્રતિષ્ઠા, બરાબર, અને એની આ સમૃદ્ધિ ક્યાં સુધી રહેશે? અમુક પેઢી સુધી, બરાબર. પરંતુ ભગવાનની ખ્યાતિ એટલી બધી છે કે યુગો સુધી એવી ને એવી જ રહે છે. રામ ભગવાન અત્યારે આપણા શું કહેવાય, ત્યાં અયોધ્યાના અંદર આયા તેઓ આપણને એવું લાગે ને કે હા ભાઈ રામ ભગવાન અત્યારે જ આયા છે, હે ને, બધાના ઘરે આયા છે. તો ભગવાનની ખ્યાતિ કેવી છે? એવી ને એવી રહે છે, ક્યારેય ઓછી નથી થતી, બરાબર. બીજું ભગવાનની શક્તિ. હરે કૃષ્ણ. ભગવાનની શક્તિ એટલી બધી છે કે એક ખાલી એકદમ નાના ભગવાન છે, બરાબર, 5-6 વર્ષના છે, અને ત્યાં તો ટચલી આંગળી ઉપર એક ગોવર્ધન પર્વતને ઉપાડી લીધો. હા, અત્યારે આપણને કોઈ એવું કે તમે ખાલી એક હાથના અંદર, અને પણ કેટલા દિવસ સુધી? 7 દિવસ સુધી, બરાબર. આપણને એવું કે કોઈ એક હાથના અંદર પાણીનો ગ્લાસ આમ પકડીને રાખવે, પણ આમ ને આમ, હા, આપણા આટા આવી જાય, બરાબર. આપણે ના કરી શકીએ, પરંતુ હરે કૃષ્ણ. તો અહીંયા આગળ ભગવાનની શક્તિ એટલી બધી છે કે ટચલી આંગળીમાં ગોવર્ધન પર્વતને ઉપાડી શકે છે. એટલા નાના બાલ્યાવસ્થાના અંદર કેટલા બધા રાક્ષસોનો વધ કરે છે. અગાસુર છે, પૂતના છે, બરાબર. કાલિયા દમનની આપણે લીલા જોઈ, કેટલી બધી લીલાઓ ભગવાન કરે છે, હે ને. અને કંસને મારવા માટે ભગવાને કોઈ શસ્ત્રનો ઉપયોગ કર્યો નહીં, ખાલી એક મુક્કો માર્યો અને એને મારી નાખ્યા. તો ભગવાનની શક્તિ એટલી બધી છે. જ્ઞાન,
અને તો ભગવાનના અંદર જ્ઞાન તો આપણે જોઈએ કે આપણા જેટલા પણ ચારે ચાર વેદ છે, બરાબર, વેદ પુરાણ એ બધું ક્યાંથી આવે છે? તો એ ભગવાનમાંથી આવે છે. કેવી રીતે? તો આ વેદ નું રચના કરવા વાળા કોણ? તો એ બ્રહ્માજી, બરાબર. બ્રહ્માજી ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો ભગવાન વિષ્ણુની નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. અને બ્રહ્માજીને જ્ઞાન કોણ આપે છે? વેદો ની રચના કરવા માટેનું એ ભગવાન આપે છે, બરાબર. અને છઠ્ઠું છે ત્યાગ, બરાબર. ભગવાનનો ત્યાગ એટલો મોટો છે, વિચારો આપણે બધા જ ભગવાનના શું છે? અંશો છીએ, એમના પ્રિય બાળકો છીએ, અને આપણે કેટલા જન્મોથી એમનાથી વિખૂટા થઈ ગયા છે, તો શું ભગવાનને આપણી યાદ નહીં આવતી હોય? હા, આવે. અને તેમ છતાં ભગવાનને કેટલો બધો ત્યાગ કરે છે, બરાબર. ત્યાગ પણ એટલો સહન કરે છે. વૃંદાવન છોડી અને ક્યાં ગયા હતા? એ દ્વારિકા ગયા હતા, બરાબર. તો ભગવાનના અંદર ત્યાગ પણ, ત્યાગ જેટલું જેના અંદર જે મતલબ એક્સ્ટ્રીમ લેવલનું જે ત્યાગ કરી શકે. આપણે તો શું ત્યાગ કરવાનું? અત્યારે અધિક માસ ચાલે છે, આપણે ખાલી 2 ટાઈમ ભોજન લેવાનું છે, બરાબર. આમ આપણે 4 ટાઈમ લેતા હોય, 3 ટાઈમ લેતા, ખાલી 2 ટાઈમ, 1 ટાઈમ કરવાનો પણ આપણે 1 ટાઈમ ભોજનનો પણ ત્યાગ નથી કરી શકતા, બરાબર. આપણે તો ડુંગળી લસણનો ત્યાગ નથી કરી શકતા, કેટલી બધી વસ્તુઓનો ત્યાગ નથી કરી શકતા, જ્યારે ભગવાન કેટલો બધો ત્યાગ કરે છે. તો જેની પાસે આ 6 ઐશ્વર્યો પરિપૂર્ણ હોય એને આપણે શું કહીશું? ભગવાન કહીશું. હવે તમે જે લોકોને ડાઉટ હોય કે કૃષ્ણ એ ભગવાન નથી, અથવા તો આ કેવી રીતે હોય, તો આ જે ડેફિનેશન છે આપણા કોઈ પણ ભગવાનની સાથે બેસાડી અને જોઈ લેવાનું કે આમાં ખરેખર કોણ આવે છે, બરાબર. તો એટલા માટે ભગવદ્ ગીતા આપણને એ પણ જણાવે છે કે ભગવાન કોણ છે, બરાબર. ભગવાનના બીજા બધા પણ આગળ આવશે, કોણ છે, કેવી રીતે છે, અને ડિટેલમાં ભગવાન વિશે પણ આપણે આગળ વધીશું. હવે આજે ભગવદ્ ગીતાના અંદર અર્જુનજીએ જે 5 કારણો પૂછ્યા, અને 5 કારણોના જવાબ ભગવાન હવે અહીંયા ગાડી આપવાનું ચાલુ કરે છે. એના અંદર સૌથી પહેલું કારણ છે કરુણા, બરાબર. તો કે છે કે સામેવાળા તો બધા મારા પોતાના છે, હું એને કેવી રીતે મારી શકું? ત્યારે ભગવાન અહીંયા ગાડી આપણને પ્રશ્ન કરે છે કે તું ઓળખ કે ભાઈ તું કોણ છે, બરાબર. આપણે કોણ છે? સામેવાળા કોણ છે, બરાબર. શું કે છે કે દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યતિ. શું કે છે કે જેવી રીતે આ દેહધારી આત્મા આ શરીરમાં બાળપણથી લઈને યુવાનીમાં અને પછી વૃદ્ધાવસ્થા સુધી સતત પસાર થાય છે, તેવી જ રીતે મૃત્યુ પછી પણ આ આત્મા બીજા શરીરમાં જાય છે. અને જે ધીર પુરુષ છે, ધીર પુરુષ કોને કીધું છે? કે જેને આ સમજે છે, જે આ જાણે છે કે હું આ શરીર નથી, હું આ આત્મા છું. આવો ધીર પુરુષ જે છે એ આ પરિવર્તનથી ભ્રમિત થતો નથી, બરાબર. તો સૌથી પહેલી શિક્ષા અહીંયા ગાડી પહેલું શરણાગતિ, બીજું છે કે હું શરીર નથી, હું આત્મા છું, બરાબર. અહીંયા ગાડી આપણે બધા બેઠા, એના અંદર હું તમને પૂછું કે તમે કોણ છો? અત્યારે તો મેં જવાબ આપ્યો, બરાબર. પરંતુ આપણે જ્યારે પોતાને જ આ પ્રશ્ન પૂછીએ કે હું કોણ છું, તો આપણને શું જવાબ મળે? આપણું નામ મળે કે હું આની પુત્રી છું, કે પછી હું આ છું, બરાબર. આપણી પોસ્ટ જે હોય એ આપણને ખબર પડે છે, હું આ છું, હું આ છું, હું આ છું, બરાબર. પરંતુ આપણે ખરેખર શું છે? હું કોણ છું? તો અહીંયા ગાડી ભગવાન આપણને જવાબ આપે છે કે હું શરીર નથી, હું કોણ છું? હું આત્મા છું, બરાબર. અને કેવી રીતે ભાઈ? તો જેવી રીતે અહીંયા ગાડી ઈવાંશી માતાજી બેઠા છે, બરાબર. તો ઈવાંશી માતાજી જયારે બાળપણમાં જન્મ્યા હતા ત્યારે આટલા જ હતા, બરાબર. અત્યાર છે એવા તો હતા નહીં, કે હું પણ એટલી જ હતી, આટલી જ હતી. તો એ વખતનો હું મારો ફોટો જોઉં અને હું અત્યારે આ તમારી સામે બેઠી છું, એ બંને હું ફોટા અહીંયા ગાડી સાથે તમારે કમ્પેર કરવા કહું, બરાબર. તો એમાં કે ભાઈ તમે લોકો ના ઓળખી શકો કે આ કોણ છે, પરંતુ હું કહી શકું કે હા આ તો હું જ છું. પરંતુ અત્યારનો ફેસ ને ત્યારનો ફેસ તો સાવ ડિફરન્ટ છે, તો હું કેવી રીતે હું જ હોઈ શકું, બરાબર. તો એવી રીતે બાળપણમાંથી મારી આત્મા ક્યાં ટ્રાન્સફર થઈ? યુવાનીમાં, બરાબર. યુવાનીમાંથી પછી ઘડપણમાં. એવી જ રીતે આપણે જોઈએ કે ઘડપણનો આપણો જે ફેસ જોઈએ છે, બરાબર. તો આપણે તો એ જ હોય છે કે હા ભાઈ આ મારો જ ફોટો છે, આ મારું જ શરીર હતું. હા, શરીર અત્યારે મારું એવું નથી, મારો ફેસ એવો નથી, પરંતુ હા આ ફોટો તો મારો જ છે, બરાબર. મારો મતલબ કોનો? આ આત્માનો છે, બરાબર. તો એ આત્માએ શું કર્યું છે? ત્યાં ટ્રાન્સફર લીધું છે. ક્યાંથી? બાળપણમાંથી યુવાની વાળા શરીરમાં, યુવાની વાળા શરીરમાંથી ઘડપણ વાળા શરીરમાં, બરાબર. તો શરીર તો એને સતત ચેન્જ કર્યા છે, પરંતુ આપણને દેખાયું નથી, હે ને. હવે આમાંથી કોઈ એવા કપડા પહેરે છે જેના શું કહેવાય ઘણી જ બધી જગ્યાએ શું કહેવાય ફાટી ગયા હોય, થીગડા વાગેલા હોય, હા, કે આપણે પહેરીએ તો પણ ખબર ના પડે કે આ શરીર પર કપડું પહેર્યું છે કે ના પહેર્યું હોય. બહુ જૂનું થઈ જાય, ઘસી જાય, ફાટી જાય, તો આપણે શું કરીએ એ કપડાને? બોલો શું કરીશું આપણે? ઉર્વી માતાજી
હા ફેંકી દઈશું, કાઢી નાખીશું. બદલી નાખીશું. બરાબર. તો જેવી રીતે આપણે જૂના કપડાને ફેંકી દઈએ છે અને બીજા નવા કપડા પહેરીએ છે, બરાબર, એવી જ રીતે આપણી આત્મા શું કરે છે? આપણું જે આ શરીર છે એ શરીર જ્યારે સાવ જૂનું થઈ જાય, હવે એના અંદર એ રહેવા લાયક નથી રહેતી, ત્યારે શું કરે છે? બીજા શરીરને પ્રાપ્ત કરે છે. અને એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ કે આ વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું. એક શરીરને ત્યાગીને તૈયારીમાં શું કરે છે? બીજા શરીરને પ્રાપ્ત કરે છે. બરાબર. તો એટલા માટે અહીંયા ગાડી કહે છે કે આ જે દેહધારી આત્મા છે, બરાબર, કે જેને દેહ ધારણ કર્યું છે, આત્મા શું કરે છે? સતત એક શરીરમાંથી બીજા શરીરમાં સતત પસાર થયા કરે છે. અને જે આ જાણે છે, બરાબર, હવે સામે વાળા તો તારા પોતાના છે, પરંતુ એ લોકો તો અત્યારે તું એને મારવાનો છે, પરંતુ કેવું છે એની આત્મા તો, હવે આપણે જોઈએ કે આત્માના લક્ષણો શું છે? તો શરીર બીજું ચેન્જ કરશે, પરંતુ હવે આત્મા શું છે? બરાબર. તો જેને તો અત્યારે કહે છે કે હું મારવાનો છું, પરંતુ એ આત્મા તો કેવી છે? ક્યારેય કોઈ શસ્ત્રથી કાપી નથી શકાતી, બરાબર, એને અગ્નિથી બાળી નથી શકાતી, એને પાણીથી ભીંજવી નથી શકાતી, કે પછી એને નથી તો પવનથી સૂકવી શકાતી. હા, તો એને તું કોઈ પણ અસ્ત્ર શસ્ત્ર કઈ પણ ઉપયોગ કર, એ મરવાનું નથી. કારણ કે આત્મા છે એ આત્માનું ઉદ્ગમ, એની બર્થ ડેટ કોઈને ખબર નથી, બરાબર. એ કેવી છે? ક્યારની અનંત કાળથી એ અહીંયા ગાડી છે જ, બરાબર, પરંતુ શું કરે છે? ખાલી એ શરીર ચેન્જ કર્યા કરે છે, હે ને? એને કોઈ મારી શકતું નથી. તો હવે વિચાર કરો કે આપણને કોઈ મારવા આવે, બરાબર, અને આપણે એને એવું કહીએ કે હા હા ભાઈ મારવા, તું તો શરીર નથી, હું તો આત્મા છું, તું મને શું મારી નાખવાનો હતો, હા ને? તો અહીંયા ગાડી છે જ્યારે એ આપણું જે આ આત્મા છે, બરાબર, એને કોઈ મારી ન શકે. એક એક્ઝામ્પલ એટલે એક શું કહેવાય, યાદ આવે છે કે એક આવી જ રીતે આપણા ક્લાસીસ ચાલતા હતા અને કિડ્સ પેજ હતા, બરાબર, મારી પેજમાં નતું, પરંતુ મેં સાંભળેલું છે આ, કે તે વખતે કિડ્સ પેજના અંદર આ સમજાવવામાં આવ્યું કે આપણે શરીર નથી, આત્મા છે, એટલે આપણને જ્યારે પણ વાગે છે એ આપણા શરીરને વાગે છે, આપણી આત્માને નથી વાગતું. હા ને? તો એક બાળક હતું અને બાળક જ્યારે રમતું હતું કે પહેલા, અને રમતા રમતા એને વાગી ગયું અને પછી એના ઘરે ગયું, બરાબર, એની મમ્મીએ જો કે શું વાગ્યું છે? હરે કૃષ્ણ. ગોવિંદા ગોવિંદા. ચોમાસામાં છે ને આ પ્રોબ્લેમ રહે છે. રેકોર્ડિંગ તો થાય છે ને? યસ માતાજી. ઓકે ઓકે, ચાલો. તો ત્યાં આગળ એ બાળકે પછી એમના ઘરે આયા અને મમ્મીએ એને જોયું કે બેટા શું વાગ્યું છે તને? તું આમ તો તને કેટલું બધું જ્યારે વાગે છે ત્યારે તું કેટલું બધું રડે છે, ધમ પછાડા કરે, ને આજે તને વાગ્યું તું એ કઈ કીધું ના? હા, શું થયું? તો કે મમ્મી આ તો શરીરને વાગ્યું છે, હું તો આત્મા છું, એટલે મને તો કોઈ મારી ન શકે, મને તો દુઃખ પણ ના થાય, હે ને? તો જોઈએ કે એ બાળક એટલી વસ્તુ સમજી ગયો કે આપણે શરીર નથી, આપણે આત્મા છે, બરાબર. તો આપણે અહીંયા જોઈએ કે આત્મા બહુ સૂક્ષ્મ છે, બરાબર. આપણું જે શરીર છે 5 મહાભૂતોનું બનેલું છે, બરાબર. તો જે પૃથ્વી, 5 મહાભૂતના અંદર સૌથી પહેલું હોય છે પૃથ્વી, બરાબર. તો પૃથ્વી કરતા પણ સૂક્ષ્મ કોણ છે? પૃથ્વી કરતા સૂક્ષ્મ છે જળ, કારણ કે પૃથ્વી આમ સરકી શકતી નથી, પરંતુ જળ સરકી શકે છે, બરાબર. એટલા માટે એને સૂક્ષ્મ કીધું. જળ કરતા સૂક્ષ્મ છે અગ્નિ, અગ્નિ કરતા સૂક્ષ્મ છે વાયુ, વાયુ કરતા સૂક્ષ્મ છે આકાશ, બરાબર, જેને આપણે આકાશ તત્વ કહીએ. આકાશ તત્વ આપણા બધાની આજુબાજુ છે, પરંતુ આપણે જોઈ નથી શકતા, પરંતુ આકાશના તત્વોને આપણે સમજી શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. કેવી રીતે? શબ્દ સ્વરૂપે જે તરંગો આવે છે એ શબ્દ સ્વરૂપે એનું રૂપાંતરણ થાય છે ને આપણે એ સમજી શકીએ છીએ, બરાબર. તો એનાથી પણ સૂક્ષ્મ છે આકાશ. આકાશ તત્વથી પણ સૂક્ષ્મ છે શું? તો એનાથી સૂક્ષ્મ છે મન, મનથી પણ સૂક્ષ્મ છે બુદ્ધિ, અને બુદ્ધિથી સૂક્ષ્મ છે આપણો અહંકાર, અને અહંકારથી પણ સૂક્ષ્મ છે આપણી આત્મા. એવું કહેવાય કે વાળના અગ્રભાગના 10,000માં ભાગનું આપણી આત્માની સાઈઝ છે, બરાબર. તો આટલો સૂક્ષ્મ આત્મા હોય તો આપણે એને જોઈ શકીએ? આપણે તો આકાશ તત્વને નથી જોઈ શકતા, આપણે તો વાયુને પણ નથી જોઈ શકતા, ખાલી અનુભવ કરી શકીએ. તો શું આપણે આત્માને જોઈ શકીએ? હા, આપણે આત્માને નથી જોઈ શકતા, એને જસ્ટ અનુભવ કરી શકાય. એટલા માટે જયારે આપણા આ શરીરમાંથી, પંચમહાભૂતના બનેલા શરીરમાંથી જયારે આત્મા
બહાર જાય છે એટલે આપણે એને શું ઘોષિત કરીએ છીએ? મૃત શરીર, બરાબર, ડેડ બોડી કહીએ છીએ એને. આપણે જે તે વ્યક્તિ નથી કહેતા, બરાબર, કે XYZ વ્યક્તિની ડેડ બોડી છે. આપણે એવું નથી કહેતા કે XYZ વ્યક્તિ છે, બરાબર, કારણ કે વ્યક્તિ શેના કારણે હતો? કારણ કે એના અંદર એ આત્મા હતી, બરાબર. તો આપણે જોઈએ કે આ આત્માને કાંઈ પણ કોઈ વાળ વાંકો કરી શકતું નથી, બરાબર, એ આત્માના લક્ષણો છે. તો પછી એવું હવે આપણાને એવું થાય કે ભાઈ આવું હતું તો આપણી આત્મા ક્યારથી છે? બરાબર, અત્યારે આપણી જે એજ છે 20 વર્ષ, 25 વર્ષ, 30, 35, 50 જેટલી પણ એજ હશે, તો શું મારા આત્માની ઉંમર પણ એટલી જ છે? હા, આપણને એવો ક્વેશ્ચન થાય. તો અહીંયા ગાડી ભગવાન કહે છે કે એવું ક્યારેય ન હતું કે હું ન રહ્યો હોય કે તું ન રહ્યો હોય, અને ભવિષ્યમાં ક્યારે એવું નહીં બને કે તું નહીં હોઈશ કે હું નહીં હોઈશ, બરાબર. તો આપણી આત્મા છે આગળ પણ ઘણા બધા જન્મો લઈ ચૂકી છે, બરાબર. અત્યારે આપણને જે શરીર મળ્યું છે એ આ શરીરના અંદર અત્યારે આપણી જે ઉંમર છે એટલા ટાઈમથી છે, પરંતુ એના પહેલા પણ એ ઘણા બધા શરીરમાં જઈને આવી છે. એ શરીરનો પણ એને ત્યાગ કરી, ત્યાં પણ એ શરીરનો ત્યાગ કરીને આ શરીરના અંદર આવી છે. અને એવું નથી કે આ શરીરના અંદર તમે અમર થઈ જશો ને આ જ શરીરમાં રહેશો, હે ને? ડેફિનેટલી કમ્પલસરી તમારે આ શરીર છોડીને પણ જૂનું થવાનું જ છે, બરાબર. તો જ્યારે આ શરીર છોડીને પણ ભવિષ્યમાં બીજા શરીરને પ્રાપ્ત કરશે. એટલા માટે કહે છે ભગવાન કે એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યો હોય કે તું ન રહ્યો હોય, બરાબર, અથવા તો આ રાજાઓ ન રહ્યા હોય. સામે તને બધા દેખાય છે તે બધા પહેલા પણ અસ્તિત્વ ધરાવતા હતા, અત્યારે પણ છે, ને ભવિષ્યમાં પણ એ લોકો હોવાના છે અને આપણે પણ હોવાના છે. કારણ કે આત્માને કોઈ મારી શકતું નથી, એ જસ્ટ ટ્રાન્સફર થાય છે, બરાબર. એ શરીરના ટ્રાન્સફર કરે છે, પરંતુ એને કોઈ મારી શકતું નથી, બરાબર. એને આપણે એક ઘટનાથી જોઈએ, ચિત્રકેતુ મહારાજ, બરાબર. તો ભાગવતમના અંદર આમનું આવે છે ઉલ્લેખ કે ચિત્રકેતુ મહારાજ જે છે એમના ઘરે સુખ સહાય બધું છે, બધું જ, મતલબ બહુ સારા એવા રાજા છે, ધર્મનિષ્ઠ છે, બધું છે, પરંતુ ખાલી એક બાળક નથી, બરાબર. તો એના માટે રાજા એકદમ ગાંડા જેવા અને પેલા થઈ જાય છે કે હવે મારે તો બાળક જોઈએ છે, અધીરા થઈ જાય છે, બરાબર. બહુ ડિપ્રેશનમાં બેઠા હોય કે મારે બાળક જ જોઈએ છે. અને ત્યાંથી એક અંગીરા ઋષિ, બરાબર, ત્યાંથી એમને મળે છે અને કહે છે કે ભાઈ રાજા આટલા દુઃખી કેમ છો? ત્યારે કહે છે કે મારી પાસે બધું જ છે પરંતુ એક બાળક નથી, મને બાળકની ઈચ્છા છે. ત્યારે અંગીરા ઋષિ એમને કહે છે કે ભાઈ જો તારા નસીબમાં બાળક નથી, તું એટલે બાળકની ઈચ્છા ખોટી જીદ ના કરીશ કે તને બાળક જોઈએ છે. જો બાળક આવશે ને તો પણ એ તને દુઃખ જ આપશે, બરાબર. તું અત્યારે એવું ઈચ્છે છે કે મને બાળક આવી જશે પછી હું બહુ ખુશ થઈ જઈશ, બહુ સુખી થઈ જઈશ, તો એ તારી ભૂલ છે. કારણ કે તારા ભવિષ્ય તું ભલે બાળક હશે તેમ છતાં એ દુઃખ જ આપશે તને, કારણ કે તારા નસીબમાં નથી. ત્યારે પેલા કે છે કે ભલે જે હોય તે, પણ મને બાળક જોઈએ છે. ત્યારે અંગીરા ઋષિ એમને આશીર્વાદ આપે છે અને એમના આશીર્વાદથી એક બાળક એમને થાય પણ છે, બરાબર. અને જ્યારે એ બાળક આવે છે અને જે રાણીથી આ બાળકનો જન્મ થાય છે, હવે પછી જે આ રાજા છે ચિત્રકેતુ, એને તો એ રાણી અને બાળક બસ આખો દિવસ એની પાછળ જ પસાર થાય છે, એને જ સારું રાખે. હવે એની બીજી બધી પણ રાણીઓ હતી, હવે બીજી બધી રાણીઓને એની ઈર્ષા થઈ કે આ રાજા તો હવે આપણી બાજુ ધ્યાન જ નથી આપતા, પૂછતા પણ નથી આપણને. ત્યારે કે છે હવે આ બધાનું કારણ શું? કે આ બાળક જ્યારથી આવ્યો છે ને ત્યારથી જ આવું થાય છે. તો એ લોકો એક કાવતરું રચ્યું અને જે બાળક હતું એને ઝેર આપીને મારી નાખ્યું જ્યારે સૂતું હતું ત્યારે. હવે આ બાળક મરી ગયું ત્યારે ચિત્રકેતુ મહારાજ તો એટલા ગાંડા થઈ ગયા, બરાબર, બહુ દુખી થઈ ગયા અને ફરીથી એ તો સાવ ડિપ્રેશનમાં જતા રહ્યા. ત્યારે અંગીરા ઋષિ અને ત્યાંથી નારદ મુનિ પણ આવે છે, બરાબર, અને કહે છે કે ભાઈ કેમ આવું થયું? તો કે જો ને આ બાળક મને એકવાર કહેવા બી ના રહ્યું, હા, કે મને મળવા બી ના રહ્યું અને એમ જતું રહ્યું. ત્યારે પછી નારદ એને સમજાવે છે કે ભાઈ આત્મા છે, શરીર છે, આ બધું, પણ ચિત્રકેતુ મહારાજ સમજે નહીં, સમજ્યા, બરાબર. એટલે પછી શું કર્યું કે મારે મારા બાળકને એકવાર મળવું છે, એમને એવી ઈચ્છા કરી. અને નારદ મુનિએ પછી એ બાળકના અંદર ફરીથી એ જીવને લાવ્યા, બરાબર. અને બાળક જયારે ઊભું થયું અને પછી ચિત્રકેતુ મહારાજ એને જોઈ અને કહે છે કે મારું બાળક, બરાબર. ત્યારે એને નારદ મુનિ કહે છે કે જો બાળક આ તારા પિતા તારી સાથે વાત કરવા માંગે. ત્યારે એ જે બાળક છે એ વખતે એવું કે છે કે કયા પિતા? ત્યારે ચિત્રકેતુ મહારાજ એવું થઈ જાય, હે, આ શા માટે આવું કે છે? મેં આના માટે આટલું બધું કર્યું અને અત્યારે એવું કે છે કે કયા પિતા? ત્યારે બાળક એવું કે છે કે મારા તો એવા કેટલા જન્મ થઈ ગયા છે, હાથીમાં પણ મારો જન્મ થયો છે, પશુમાં પણ જન્મ થયો છે, આગળ ઘણા બધા જન્મ થયા છે, કયા જન્મના પિતાની વાત કરી રહ્યા છો? બરાબર. ને ત્યારે ચિત્રકેતુ મહારાજને આ જે આ બાળકની આત્મા છે, બરાબર, એ ત્યાં આગળ
આ શરીર અને આત્માનું જ્ઞાન આપે છે અને એના પછી ચિત્રકેતુ મહારાજ છે થોડા સ્વસ્થ થાય ને પછી ભક્તિમાં આગળ વધે છે બરાબર. તો એવી જ રીતે આપણું જે આ આત્મા છે એવું નથી કે આ અત્યારથી છે હે ને, એ બહુ આગળ પણ આપણે બહુ બધા જન્મ લીધા છે અને આગળ પણ ઘણા બધા જન્મ લેવાના છે બરાબર. તો હવે એમનો બીજો પ્રશ્ન હતો એટલા માટે અમે અહીંયા કરુણાનો એક આન્સર આપી દીધો, ભાઈ સામેવાળાને તું માર, એવું નથી કે તને કરુણા છે મરી જશે, આગળ બીજા જન્મ એ લોકો લેશે બરાબર. હવે બીજો પ્રશ્ન હતો અર્જુનજીનો, શું કે કોઈ આનંદ નથી બરાબર. તો હવે કે છે કે ભાઈ કેમ આનંદ નથી તને, હા, કે જે તું આ યુદ્ધમાં હણાઈ જઈશ અને તું હારી જઈશ તો તારી પાસે તું સ્વર્ગની પ્રાપ્તિ કરીશ, કારણ કે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ છે, અહીંયા ગાડી જે કાંઈ પણ હારવાના છે, જે કંઈ પણ બલિદાન આપવાના છે એ બધા ક્યાં જશે, સ્વર્ગમાં જશે, નર્કમાં તો જવાના નથી એટલે સ્વર્ગમાં જશે. અને જો તું જીતી પણ જઈશ બરાબર, જીતી જઈશ તો શું થશે, આ પૃથ્વીનું આખું જે સામ્રાજ્ય છે બરાબર એ બધું તમારું થવાનું છે, તો એનું પણ તું સુખ ભોગવીશ. તો એટલે તું દ્રઢ નિશ્ચય કર અને ઉભો થા ને યુદ્ધ કર બરાબર. તો આનંદ કેમ નથી, હા ને, એટલા માટે અહીંયા ગાડી એમને કે છે કે તારા તો બંને હાથમાં લાડુ છે, આનંદ કેમ નથી તને, અને ઉભો થા ને યુદ્ધ કરે. એવું નહીં કે તારા કર્તવ્યથી તું પાછળ હટે, તું ક્ષત્રિય છે અને તારું કામ છે, કર્તવ્ય છે યુદ્ધ કરવાનું, તું ઉઠ હે ને. તો હવે આગળ કે છે કે જો તું આ યુદ્ધમાંથી બહાર જતો રહીશ, તું એવું કહીશ કે મને કોઈ આનંદ નથી અને મારે આ યુદ્ધ કરવું નથી, તો તું ધનુર્ધારી તરીકે અત્યારે પ્રખ્યાત છો હે, તો તું આટલો સામર્થ્યવાન હોવાના કારણે તું યુદ્ધ નથી કરી શકતો, તો તારા જે શત્રુઓ છે બધા તારા પર હસશે કે ખાલી ખોટી ડંફાસો મારતો હતો કે હું ધનુર્ધર છું, હું આટલો સામર્થ્ય છું, હું મહારથી છું, હા, પણ ખાલી આ યુદ્ધના અંદર યુદ્ધ કર્યા વગર ખાલી જોઈને ભાગી ગયો, હાર માની લીધી બરાબર. તો હવે એવું બધું એ લોકો એવી બધી તારી વાતો કરશે અને તું તો એક ક્ષત્રિય છે, તને ક્ષત્રિય માટે આવી બધી વાતો સાંભળવા કરતા વધારે મોટું દુઃખ શું હોઈ શકે બરાબર. તો અહીંયા ગાડી ભગવાન એને પ્રોવોક પણ કરે છે બરાબર. એક તો તું સામર્થ્યવાન તો છે, તું આ કરી શકે છે, અને બીજું કે તું ક્ષત્રિય છે અને ક્ષત્રિયને તો કોઈ આવું કે તો એનું તો ખૂન ખોડી ઉઠે, તો આનાથી વધારે દુઃખદાયી તો શું હોઈ શકે, એટલા માટે તારે આ યુદ્ધ કરવું જોઈએ, કોઈ આનંદ નથી એવો કોઈ ક્વેશ્ચન ના હોવો જોઈએ. ત્રીજો એમનો ક્વેશ્ચન હતો કે ભાઈ પાપનો ડર લાગે છે બરાબર. કેવી રીતે પાપનો ભય લાગે ભાઈ, હા, અહીંયા ગાડી ભગવાન જાતે એમને કહી રહ્યા છે કે તું આ યુદ્ધ કર બરાબર. અને જયારે ભગવાન કહી રહ્યા હોય તો કેવો છે આપણું, ભગવાનને આપણને જે કાંઈ પણ આદેશ આપેલો હોય એ આદેશ કરવાના અંદર જ, એ આદેશનું પાલન કરવામાં જ આપણી શું હોય છે, લાભ હોય છે બરાબર. અને આપણે કૃષ્ણ મતલબ ભગવાને આપણને જે કીધું છે એ કામ કરીએ, દેટ મીન્સ કે આપણે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરી રહ્યા છે બરાબર. ભગવાનની માટે આપણે કાર્ય કરી રહ્યા છે, અને જયારે ભગવાનની માટે કોઈ પણ કાર્ય કરવામાં આવે ત્યારે એ કાર્યમાં કોઈ પાપ લાગતો નથી. અને બીજી રીતે આપણે જયારે જોઈએ કે હવે અર્જુનજી એવું કે છે કે મને પાપનો ડર લાગે, તો હવે સામેવાળા જે પક્ષ છે જેના કારણે આ યુદ્ધ થઈ રહ્યું છે, તો એ કેમ થઈ રહ્યું છે, ગઈકાલે આપણે જોયું હતું ને, 6 પ્રકારના આતતાઈઓ હોય જેને આપણે મારવાથી પાપ નથી લાગતું બરાબર. તો એ આતતાઈઓ છે, અત્યારે જો તું એનાથી હરાઈ જઈશ અથવા તો તું આ યુદ્ધ છોડીને જતો રહીશ, તો અહીંયા જે બધી પ્રજા જીવી રહી છે એના અંડરમાં, તો શું એ લોકોને સારી રીતે જીવવા દેશે, એ તો અધર્મનો જ પ્રચાર કરશે બરાબર. તો એનાથી વધારે તો બીજું પાપ શું વધશે અહીંયા ગાડી બરાબર. તો એક એ પણ કારણ છે. અને બીજું કે અહીંયા ગાડી ભગવાન કરી રહ્યા છે કે ભગવાન આદેશ આપી રહ્યા છે કે તારે યુદ્ધ કરવું જોઈએ, અને ભગવાનને આપેલી વાણી, ભગવાને કીધેલું કર્તવ્ય એ શું છે આપણું, એ જ છે ભગવાનના માટેની સેવા બરાબર. તો જયારે આપણે ભગવાન માટે કાંઈ પણ કાર્ય કરે છે, ઇવન થોડી ઘણી પણ સેવા, અત્યારે અધિક માસ ચાલે છે, અધિક માસના અંદર તમે લોકો બધા જ આ ભગવદ ગીતા ભગવાનની વાણી સાંભળવા આવ્યા છો, તો આ 1 કલાકનો જે આ સમય છે, 1 કલાકનો સમય તમારા ખાલી આ જન્મના અંદર નહીં પરંતુ આવનારા અનંત જન્મો સુધી એનું જે આ તમારું જે આ ફળ જે છે ફળ તમારા જીવનના અંદર સંચિત રહેશે હે ને. એવું નથી કે આ જતું રહેશે, પરંતુ હા, અત્યારે આપણે શું કહેવાય 10 કલાક સુધી ઓવર ટાઈમ કરીશું, એમાં આપણે રૂપિયા કમાઈશું અને રૂપિયાથી આપણે બંગલો ખરીદીશું, પછી ઘણી બધી વસ્તુઓ કરીશું, તો શું આપણે એને સાથે લઈ જઈશું, નેક્સ્ટ બર્થમાં આપણે સાથે નહીં લઈ જઈ શકીએ બરાબર. પરંતુ અત્યારે ભગવાન માટે કરેલી સેવા, ભગવાનની પ્રસન્નતા માટે કરેલી સેવા, થોડી ઘણી પણ સેવા કરી હશે તો એ શું થશે, આપણા આગળના જન્મો સુધી સાથે આવશે બરાબર. તો એના અંદર આપણું કોઈ પણ હાનિ નથી બરાબર. તો એ વ્યક્તિનું મહાન ભય બરાબર. આપણો સૌથી મોટો ડર શું હોય કે ભાઈ મર્યા પછી મારો જન્મ શેમાં થશે, અથવા તો મર્યા પછી મારું શું થશે બરાબર. તો જો ભગવાન માટે કંઈ પણ કાર્ય કર્યું હશે તો મર્યા પછી બી આપણને કોઈ ટેન્શન નથી
બરાબર. અહીંયા આગળ હનુમાનજીને આપણે જોઈએ તો હનુમાનજીએ આખી લંકા બાળી નાખી હતી. એમને કોઈ ટેન્શન નતું કે ત્યાં આગળ એટલા બધા લોકો હશે, એ લોકો મરી જશે, શું કરશે, મને પાપ લાગશે. એમને તો ખાલી ભગવાન શ્રી રામ માટે શું કર્યું હતું, ભગવાન શ્રી રામનો આદેશ હતો અને એમની સેવામાં એમને બધું જ કર્યું. બરાબર. તો ત્યાં આગળ એમને કોઈ પાપનો ડર કે પાપનો ભય લાગ્યો નતો. કેમ? કારણ કે એ ભગવાન માટે કરેલું કાર્ય હતું. બરાબર. તો જ્યારે જ્યારે આપણે ભગવાનના પ્રીત્યાર્થે થતો ભગવાનની સેવામાં જે કાંઈ પણ કાર્ય કરીએ છીએ, ઇવન 1 મિનિટ પણ આપણે આપીએ છીએ, એકવાર ખાલી હરે કૃષ્ણ મહામંત્ર પણ બોલીએ છીએ, કે એકવાર કોઈ શ્રવણમ, કોઈ કૃષ્ણ બોલે છે ને આપણે સાંભળીએ છીએ, કોઈ રામ બોલે છે ને આપણે સાંભળીએ છીએ, એ પણ ભગવાનની સેવા છે. બરાબર. ભગવાનના નામ, ગુણ, રૂપ, લીલામાં કોઈ ભેદ નથી. તો ભગવાન વિશે સાંભળવું, ભગવાન વિશે બોલવું, એમનો પ્રચાર કરવો, એમના દર્શન કરવા કે એમની સેવા કરવી, પૂજા કરવી, એમાં કોઈ ભેદ નથી. બરાબર. તો એ બધી જ વસ્તુ શું થશે, આપણને આગળના આપણા મહાન ભયમાંથી આપણને રક્ષણ આપશે. બરાબર. અને ચોથો શું પ્રશ્ન હતો કે પરંપરાનો નાશ થશે. ભાઈ પરંપરાનો નાશ ક્યારે થશે? પરંપરા કોને કહેવાય? બરાબર. તો અત્યારે તું કે છે કે ભાઈ પરંપરાનો નાશ થશે, પરંતુ વેદ, આપણા પુરાણો, બરાબર, એ બધા જ આપણને એક જ ધ્યેય તરફ લઈ જાય છે. બરાબર. શું ધ્યેય હોય આખા માનવ જીવનનો? કે એક જ ધ્યેય હોય. શું? કે ભગવાનની પ્રેમ સભરની સેવા. બરાબર. તો ભગવાનની સેવા આપણે જયારે કરવાની છે, તો અત્યારે બધા જ લોકો અલગ અલગ બધી જ વસ્તુ કરી રહ્યા છે કે ભાઈ આ સમાજનું શું કહેવાય, આવો રિવાજ છે, આ સમાજનો આ રિવાજ છે, આ ઘરનો આ રિવાજ છે, આ ઘરનો આ રિવાજ છે. પરંતુ એ દરેકે દરેક રિવાજનો છેલ્લામાં છેલ્લો ધ્યેય શું છે? બરાબર. એ છે ભગવાન સાથેની સેવા, ભગવાનની સેવા. બરાબર. તો અત્યારે તો કહી રહ્યો છે કે આ બધી પરંપરાનો નાશ થશે, પરંતુ જ્યારે તમે લોકો આ જીતી જશો યુદ્ધ, અને જ્યારે તમે અહીંયા આગળ રાજ્ય કરશો, ત્યારે પાંડવો પોતે પણ ભગવાનના ભક્ત છે. બરાબર. તો એ લોકો ભક્ત હશે તો એમના રાજ્યના બીજા બધા જે લોકો છે એને પણ ભક્ત બનાવશે. મતલબ અલ્ટિમેટલી એ લોકો શું કરશે કે એમ જે જ્ઞાન છે, જે ખરેખર જ્ઞાન છે, શું કે દરેકે દરેક આત્માને ભગવાનની સાથે જોડવાનું, કે દરેકે દરેકને ભગવાનની સેવા આપવાની. બરાબર. તો એ કરશે તો એ અલ્ટિમેટલી ગોલ છે બધાની લાઈફનો. તો એ જ ગોલ એ લોકોને ત્યાં આગળ શું થશે, ફૂલફિલ થઈ જશે. બરાબર. તો એટલે અહીંયા આગળ ભગવાન આપણને આ ખબર ના પડે ને એના માટે આપણને એક એક્ઝામ્પલ થી સમજાવવાનો ટ્રાય કરે છે. શું કે છે કે જે હેતુ એક નાના કુવાથી સરે છે. બરાબર. આપણે જોઈએ તો એક ગામના અંદર પહેલાના જમાનાના અંદર એવું હતું. બરાબર. કે પાણી ભરવા માટે અલગ કુવો હોય, પીવાના પાણી માટે અલગ હોય, ઢોરને નવડાવવા માટે અલગ હોય, કપડા ધોવા માટે અલગ હોય, વાપરવા માટેના પાણીનું અલગ હોય. બરાબર. એવી રીતે અલગ 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 ત્યાં આગળ આ બધી વસ્તુઓ હોય. પરંતુ જો એ ગામમાં એક એવું જળાશય હોય, બરાબર, વિશાળ જળાશય, કે જેનાથી શું થઈ જશે કે એ બધા જ હેતુઓ, એટલે કે એ જ પાણીથી તમે ઢોરને પણ પાણી પીવડાવી શકો, ત્યાં જળાશયના જ પાણીથી તમે પોતાના માટે પણ પાણી ભરી શકો, એ જ જળાશયના પાણીથી તમે તમારું વાપરવાનું પાણી પણ લઈ શકો. બરાબર. તો એ બધા જ હેતુઓ, જે હેતુઓ માટે તું અલગ 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 નાના કુવા બનાવ્યા હતા, પરંતુ એ બધા જ હેતુ એક મોટા જળાશયના અંદર જ શું થઈ જશે, પરિપૂર્ણ થઈ જશે. બરાબર. તો તે જ પ્રમાણે વેદોમાં રહેલો ઉદ્દેશ્ય, વેદોના અંદર ઉદ્દેશ્ય શું છે? વેદોનો ઉદ્દેશ્ય છે આપણું ભગવાન સાથે જોડાણ. બરાબર. કે આપણે ભગવાનની, આપણે પોતે શું છે અને ભગવાનની આપણે સેવા કરવાની છે. બરાબર. એ જ છે આ વેદોનો સાર. બરાબર. તો એ જ્યારે શું થશે કે તમે જ્યારે આ જીતી જશો ત્યારે તમામ લોકોને આ ખબર પડી જશે. બરાબર. તો વેદોમાં રહેલા ઉદ્દેશ્યને જાણશે. તો પછી પરંપરાનો નાશ ક્યાં થયો? આ તો પરંપરાનું શું થયું, એક શરૂઆત થશે. બરાબર. તો આ બધી જ વસ્તુઓ શું છે કે પરંપરાનો નાશ. તો આ પણ એક ભગવાને આન્સર આપી દીધો. અને બીજું છે કે અનિર્ણાયકતા. બરાબર. તો અનિર્ણાયકતા ક્યારે હોય? જ્યારે આપણે કન્ફ્યુઝનમાં ક્યારે હોય, કોઈ નિર્ણય કેમ ના લઈ શકીએ? કારણ કે આપણી બુદ્ધિ કેવી હોય, અલગ અલગ શાખાઓમાં વિભાજિત થયેલી હોય. બરાબર. ત્યારે અહીંયા ભગવાન કહે છે કે જે મનુષ્ય આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશ્યમાં દ્રઢ સંકલ્પ વાળા હોય છે. કોણ? કે જે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરે છે. બરાબર. જે લોકો ભગવાનના માટે કર્મ કરે છે, જે લોકો ભક્ત હોય છે. હવે ભક્ત હોય તો એના માટે અમુક લોકો કેવા હોય કે એ લોકો દેશ પ્રેમી હોય, અમુક લોકો પોતાના સમાજ માટે કાર્ય કરતા હોય, અમુક લોકો પોતાના કુટુંબના સારા માટે કાર્ય કરતા હોય, અમુક લોકો પર્યાવરણ માટે કાર્ય કરતા હોય. બરાબર. પરંતુ જો કોઈ વ્યક્તિને આપણે ભક્ત બનાવવામાં આવે, બરાબર, અને એને ખબર હોય કે ભાઈ એ ભક્ત શું કરશે, પોતાના પરિવારને પણ કેવી રીતે જોશે કે હા આ મારા પરિવારના લોકો છે, એ ભગવાન, એ દરેકના અંદર પરમાત્મા છે,
તો એ પણ કેવા છે કે મારી આ સેવા છે કે એ લોકો પ્રત્યે મારે આ કામ કરવાનું છે. તો એ લોકો ક્યારેય મૂકી નહીં શકે. એ ભક્તના માતા પિતા ક્યારેય કોઈ ઘરડા ઘરમાં આપણને જોવા મળશે નહીં, કોઈ વૃદ્ધાશ્રમમાં જોવા મળશે નહીં. બરાબર, તો એ કુટુંબને પણ સારી રીતે સાચવશે. બીજું કે સમાજના અંદર પણ સારી રીતે કામ કરશે. બરાબર, કે એ લોકો ક્યારેય શું કહેવાય, કોઈ જૂઠું નહીં બોલે. અને આપણે અત્યારે જોઈએ તો કોઈ પણ જગ્યાએ આપણે ઘણા બધા લોકો છે ભ્રષ્ટાચાર અને કેટલું બધું એવી વસ્તુઓ કરશે કે જે સમાજ માટે નથી સારી, અને વ્યસની હશે. હા, ઘણા બધા એવા કાર્ય હશે કે જે સમાજના અંદર કરવા લાયક ન હોય. પરંતુ જો કોઈ ભક્ત હશે તો એવું કરશે એ નહીં કરે. એ હંમેશા શેના માટે કાર્ય કરશે કે પોતે એક બીજા લોકો માટે પ્રેરણારૂપ બની અને એવી રીતે એનું આચરણ કરશે કે બીજા લોકો પણ એને જોઈ અને ભક્ત બનશે. બરાબર, તો સમાજ પણ એવી રીતે સુધરશે. એટલે એને આપણે અલગથી સમાજ સેવા માટેના લેક્ચર આપવાની જરૂર નહીં પડે. બરાબર, બીજું દેશ પ્રેમી, તો એ પોતાના દેશને પણ એવી જ રીતે આગળ લાવશે. બરાબર, શ્રીલ પ્રભુપાદ છે તો એ પ્રભુપાદ ભારતના જ છે, અને ભારતના અત્યારે આપણે જોઈએ તો વિદેશી આખી દુનિયાના જેટલા પણ દેશો છે દરેકે દરેક દેશના અંદર ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ થઈ રહી છે, અને બધા જ લોકો ભારતના અંદર એ લોકો વિઝિટ કરે છે. તમને બધાને નવાઈ લાગશે કે આ અધિક માસ ચાલી રહ્યો છે, પછી કાર્તિક માસ આવે છે અને ચતુર્માસ આવે છે. એ વખતે વિદેશીઓ વૃંદાવન માયા એ ત્યાં આગળ તમને પગ મૂકવાની જગ્યા ના મળે, અને એ લોકો મહિના મહિના, બે બે મહિના, ચાર ચાર મહિનાની ત્યાંથી રજા લઈને સ્પેશિયલ અહીંયા ગાડી ખાલી સાધના કરવા માટે આવે છે. હા, એ શેના લીધે પોસિબલ થયું? બરાબર, તો આ દેશ પ્રેમ નથી તો શું છે? બરાબર, તો જયારે કોઈ એક ભક્ત પોતાના રીતે હે ને પોતે જયારે ભક્તિમાં અગ્રેસર થશે ત્યારે એ પોતાના દેશ માટે પણ ગર્વનું એક સ્થાન બનશે. બરાબર, પછી બીજું આપણે જોઈએ કે પર્યાવરણ પ્રેમી, તો અત્યારે આપણે તમે જોઈએ તો આમાંથી જેટલા પણ આપણે યાત્રામાં જઈએ છે, બરાબર, તો યાત્રાના અંદર આપણે કોઈ પણ પવિત્ર નદીમાં જઈએ તો એ પવિત્ર નદીના અંદર તમે લોકો શું કહેવાય, ભક્તો જે હોય પોતાના ફૂલ ના નાખે, કપડા ના ધોવે, ઇવન સાબુથી એ લોકો ત્યાં આગળ સ્નાન પણ નથી કરતા. બરાબર, કારણ કે એમને ખબર છે મર્યાદા, કે આપણે આજે આ નદીઓ પવિત્ર નદીઓ છે આપણે શા માટે એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. હે ને, પહેલા પ્રણામ કરશે, પછી ડાયરેક્ટ પગ પણ ત્યાં આગળ એમના ડાયરેક્ટ નથી એ લોકો અંદર નાખતા. બરાબર, તો શું કરશે, દરેકે દરેક પ્રકૃતિ છે એને પણ ભગવાનની એક સંપત્તિ છે એવી રીતે કરી અને સારી રીતે એનો ઉપયોગ કરશે. બરાબર, તો અહીંયા ગાડી છે કે જે વ્યક્તિ ખાલી એની એક જ, બરાબર, એનું ધ્યેય ખાલી એક જ હશે, શું? ભગવાનની ભક્તિ કરવાનું, તો આ બધા જ હેતુઓ જે છે શું થઈ જશે, ત્યાંથી કમ્પ્લીટ થઈ જશે. બરાબર, તો એની જે આ વિભિન્ન શાખાઓના અંદર એની આ બુદ્ધિ છે અલગ અલગ જગ્યાએ કે મારે દેશ પ્રેમી બનવું છે, કે મારે આ કરવું છે, તે કરવું છે, પરંતુ જો એ ભક્ત બનશે તો આ બધી જ વસ્તુ થઈ જશે. એટલા માટે અહીંયા ગાડી ભગવાન એને કહે છે કે શું કરવાનું છે, તારે દ્રઢ નિશ્ચય. બરાબર, તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે. જે લોકો દ્રઢ નિશ્ચયી નથી, બરાબર, નિશ્ચય શું, લાઈફ નો ગોલ શું, કે મારે ભક્તિ કરવાની છે. બરાબર, તો એ નિશ્ચય હોવો જોઈએ. અને ત્યારે શું થશે કે આ અનિર્ણાયકતા છે એનો સોલ્યુશન આપણને મળી જશે. આપણે લાઈફના અંદર કોઈ પણ એવી સિચ્યુએશન છે કે જેના અંદર આપણે નથી શોધી શકતા રસ્તો કે શું છે, બરાબર, ત્યારે આપણે આ રસ્તા ઉપર જવું જોઈએ. બરાબર, તો અલગ અલગ શાખામાં હશે ત્યાં આગળ આપણે એને નિશ્ચિત એને નહીં લઈ શકીએ, અને આપણે જે નિર્ણય છે એ નહીં લઈ શકીએ. એટલે ભગવાન કહે છે કે તારી બુદ્ધિ એક જ જગ્યાએ લગાવ. બરાબર, અને કહે છે કે તને તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે. કેવી રીતે તું એ કરી શકીશ? બરાબર, કેવી રીતે તારી બુદ્ધિને ત્યાં લગાવી શકીશ? તો અહીંયા ગાડી કહે છે કે કર્મ કરીને. બરાબર, કેવું કર્મ કરીને? કે તારું નિયત કર્તવ્ય કર્મ કરીને. તને અત્યારે તારું જે નિયત કર્તવ્ય મળ્યું છે, અત્યારે તારું કર્તવ્ય શું છે? તું યુદ્ધ ક્ષેત્રમાં છે, તું પોતે ક્ષત્રિય છે, તો તારું કર્તવ્ય છે યુદ્ધ કરવાનું. બરાબર, તું બીજું બધું ના વિચારીશ કે મને પાપ લાગશે ને આ થશે ને તે થશે. તારે શું કરવાનું છે? ખાલી યુદ્ધ કરવાનું છે. એટલા માટે તું કર્તવ્ય કર. અને બીજું કે તને આ ડર લાગે છે કે શું થશે, તો અહીંયા ગાડી ભગવાન કહે છે કે તને કર્મના ફળ ઉપર તારા કોઈ અધિકાર નથી. હે ને, તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળનું કારણ માનીશ નહીં, કે એ લોકો તારા વડે મરાઈ જશે, હે ને, કે તું એ લોકોને મારીશ તો એ લોકો મરી જશે, એવું નથી. બરાબર, કે યુદ્ધનું પરિણામ પણ શું આવશે એ પણ તારા ઉપર ડિપેન્ડ નથી કરતું. તારું કામ છે માત્ર ને માત્ર કાર્ય કરવાનું. તું કાર્ય કર, તું ફળની ચિંતા શા માટે કરે છે? બરાબર, અને શું કે છે કે તારું સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. એટલે કે અહીં આગળ અર્જુનજીને કહે છે કે એમનું કાર્ય શું હતું? યુદ્ધ કરવાનું. બરાબર, તો અહીંયા
ગાડી જોઈએ તો યુદ્ધ ન કરવાનું જે કામ છે બરાબર, તો એનાથી તું આસક્ત ના થઈશ બરાબર, કે ના મારે આ નથી કરવું, કેમ નથી કરતું, પરિણામની ચિંતા ના કરીશ બરાબર. અહીંયા ગાડી ભગવાન કહે છે કે તારે કર્મ તો કરવાનું છે. નિમાન વ્યક્તિ કર્મ કર્યા વગર એક સેકન્ડ પણ નથી રહી શકતો. આપણે શ્વાસ લીધા વગર રહી શકીએ છીએ? નથી રહી શકતા બરાબર. તો એ પણ શું છે? આ જીવન જીવવા માટે કર્મ છે બરાબર. તો આપણે કર્મને છોડવાનું નથી. ઘણા બધા લોકો એવું હોય ઘર બાર છોડો ચલો હરિદ્વાર બરાબર, હા હા ભગવાને કીધું એટલે આપણે જતા રહીએ, હા ને. અહીંયા ગાડી એવું નથી કરવાનું. કૃષ્ણ ભાવના યુક્ત કર્મ મતલબ ભગવદ્ ગીતા યથારૂપ તમે વાંચશો, એના ભાવાર્થના અંદર તમને દરેક શ્લોકના ભાવાર્થમાં ખબર પડશે કે કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કરવાનું છે બરાબર. અને એના અંદર આપણે દરેક આપણું જે કાંઈ પણ છે બધું જ આપણે શું કરવાનું છે? કૃષ્ણને સેન્ટરમાં કરીને કરવાનું છે. એટલે આપણે દરેક કાર્ય તો કરવાના છે, કાર્યને છોડવાના નથી. અને જે લોકો ભક્ત બને છે એ ભક્તોના લક્ષણો પણ અહીંયા આગળ ભગવાને આપ્યા છે બરાબર. કે આવા જે ભક્તો છે એ શું કહેવાય છે? એને સ્થિત પ્રજ્ઞ, કે જે પોતાના અંદર દ્રઢ નિશ્ચય છે, એનો એક જ ધ્યેય છે બરાબર. અને હવે આપણે જોઈએ કે જો આપણે આવું નથી કરતા બરાબર, દ્રઢ નિશ્ચય નથી, તો આપણું પતન કેવી રીતે થઈ શકે છે બરાબર. તો ઇન્દ્રિય તૃપ્તિના કારણે આપણે આગળના જે ચેપ્ટર છે એના અંદર આનું ડિટેલમાં પણ થોડું જોઈશું. અને બીજું કે આપણું લેવલ 1 છે બરાબર, તો લેવલ 2 ના અંદર આપણે આનું થોડું ડિટેલમાં ચર્ચા કરીશું બરાબર. તો અહીંયા ગાડી આપણે થોડું જોઈ લઈએ કે આપણું પતન કેવી રીતે થાય. તો ઇન્દ્રિય વિષયનું ચિંતન કરવાથી બરાબર, કે આપણે કોઈ વસ્તુને જોઈ બરાબર, અને એને પછી આપણને એને પામવાની ઈચ્છા થાય બરાબર. ચિંતન કર્યું પછી એના અંદર આસક્તિ થાય, આસક્તિથી શું થાય? કામના ઉત્પન્ન થાય કે મારે આ વસ્તુ જોઈએ છે બરાબર. અને એ કામનામાંથી એવું પૂરું થાય તો શું થાય છે? થોડો ટાઈમ સારું રહે અને એના પછી ફરીથી જેવું હતું એવું બરાબર, ગુસ્સા આપણે કર્યા કરીએ છીએ. અને જો એ ના મળે તો પણ ગુસ્સો આવે છે બરાબર. અને ક્રોધ ઉત્પન્ન છે, અને ક્રોધથી આપણી શું થાય છે? બુદ્ધિનો નાશ થાય છે. અને જયારે બુદ્ધિનો નાશ થાય છે ત્યારે આપણે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, બધી જ આપણે વસ્તુ ભૂલી જઈએ છીએ અને આપણું પતન થાય છે બરાબર. તો અહીંયા ગાડી આપણું આ ચેપ્ટર 2 કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ વચ્ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. ભગવદ ગીતા કી જય. ભાગવતમ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે માતાજી દંડવત પ્રણામ. કૃષ્ણ.